कहे साथ जी भया चर्चा का वक्त अब तुम सुनियो चित दय लाल आगे आए बैठे इना तखत लाल आगे आए बैठे इना श्री वामती कहे मोमिनो शुक्र ल्याओ बजाए तो चल सो लड़ाई और क्यों कर लिए बचाए और क्यों कर लिए बचाए। वहां से आए बुढ़नपुरे। नाम सुंदर सर जी। वहां से आए बुढ़नपुर। आप धमधनी राजी महाराज वे पूर्ण ब्रह्म परमात्मा बुद्ध निष्कलंक कल्कि अवतार આખરો જમામ ઇમામ મહેદી શ્રી પ્રાણનાથજી પોતાની 5મા દિવસની લીલા આપણને સમજાઈ રહ્યા છે કે દુનિયા આખું બ્રહ્માંડ દેવી દેવતાઓથી લઈ અને તમામ ગુરુઓ આચાર્યો માતાઓ જે પરમાત્માની રાહ જોઈ રહેલી કે ભાઈ ક્યારે એ પરમાત્મા આ સંસારમાં આવે, ક્યારે એ પરમાત્માનું જ્ઞાન આ સંસારમાં આવે અને અમે અમારું એ જ્ઞાનથી કલ્યાણ કરી લઈએ. તો એ પરમાત્મા સુંદરસાજી આ કોટની અંદર હતા અને આ કોટની અંદર 4 મહિના લગી શ્રીજી રહે છે. આ કોટથી બુઢાનપુર આવે છે સુંદરસાજી. હવે એ પ્રસંગ આપણને ધની સમજાવે છે. તો બુઢાનપુર એક ગામનું નામ છે અને ત્યાંથી પેગામ સુંદરસાજી. આજ સુંદરસાજી એ સમયે બી કોઈ ગામ, કોઈ રાજા, કોઈ હિન્દુ ચાહે મુસલમાનના પ્રાણનાથજીએ બાકી નહીં રાખ્યા કે રસ્તામાં જે બી આયા ને પેગામ પહોંચાડ્યા. આજ બી આજે સુંદરસાદ બહાર ગામના તમારા ગામમાં આવે છે એ જ કામ ધામધણીનું છે કે ભાઈ અમારો તો પેગામ આપવાનું કામ છે. ચાહે કોઈ માને ચાહે કોઈ ના માને, માને એને બી ધન છે, ના માને એને બી સુંદરસાજી ધન છે. એ ધામધની કે છે કે જ્યાં જ્યાં મારા સુંદર સાથ હશે, જ્યાં જ્યાં મારી પરમધામની આત્માઓ હશે, એમના ઘરોની અંદર ચાહે લગ્નનો પ્રસંગ હશે, ચાહે મરણનો પ્રસંગ હશે, ચાહે જન્મદિવસનો પ્રસંગ છે, એક રાજ્યની વાણી પધરાઈ સગાવાલા કુટુંબવાળા આજુબાજુ બધાને ભેગા કરી અને એક પરમાત્માનો સંદેશો આલવાનું જ કામ કરશે. આ મારી બ્રહ્મ સૃષ્ટિઓની ઓળખાણ હશે, આ મારા સુંદર સાથની ઓળખાણ હશે. સુંદર સાથ તો અવશ્રીજી એ આ કોટમાંથી પેગામ પહોંચાડે છે કારણ કે આપણે કોટની બાજુમાં જ આવ્યા છીએ. આ કોટ એથી સુંદર સજી બુઢાનપુર હવે ત્યાંથી પેગામ ક્યાં પહોંચાડે છે? શરિયત એટલે મુસલમાનો, મુસલમાનો શરિયત માને. સુંદરસાજી શરિયત એને કહેવાય, કર્મકાંડ એને કહેવાય કે સુંદરસાજી કાંઈ એટલો વિશેષ ફાયદો ના થાય. હા, કર્મ આ સંસાર તો એવું છે કે તમે કોઈ બી કર્મ કરો ફાયદો તો થાય, પણ કર્મ 100 ગણું અને ફાયદો 25 ગણું. એવી જે પ્રસંગો છે એને શરિયત અને કર્મકાંડ કહેવામાં આવે છે. અને એક પ્રેમનો માર્ગ એવો છે. સુંદરસાજી આ માર્ગ કેમ અપનાવો કે પ્રેમ 5% કરો તો સામેથી 100% પ્રેમ મળે, 95% આમાં ફાયદો.
કે તમે એ પરમાત્માને 5% બી પ્રેમ કરો, એની માટે એક કદમ બહાર કાઢો. તું એક વાર જી કર, મેં 10 વાર 100 વાર જી કરવા તૈયાર છું. આમાં 100 ગણો 95% મફતમાં એ પરમાત્માનો પ્રેમ મળે. જ્યારે ઓલ્યો સુંદરસાજી એટલે તો આવડે કિરણતને ગાયું ને કે શેઠે તમને સારી સનંદે છોપ્યું છે ધનસા. સુંદરસિંહ વરવા આયા છો. આ સુંદરસિંહ એટલે કયો ફાયદો છે, શેઠ છે, આ બિઝનેસ છે, એ બી સારી રીતે વરી લેજો. તો એક ધર્મ અને એક પરમાત્મા માટે સુંદર એ વખતે તો લાલદાસજીને મોકલ્યા. અહીંયા કેટલા લાલદાસજી બેઠા છે. સુંદર જે પરમધામની આત્મા એ બધાય લાલદાસ, જે આસબાઈ હતી એમ બધાય પરમધામની આત્મા. સુંદરજી લાલદાસજીની આસબાઈની આત્માથી એક રત્તી ભાર બી રાજ્ય તમને મને કોઈ ઓછું નહીં આપ્યું. કોઈ સુંદર સાથ ઉભો થઈને બતાવે મને 18,758 માંથી ઓછું આપ્યું, કવિતક માંથી ઓછું આપ્યું, કે કઈ ઓછું આપ્યું છે? સુંદર સજી આ છે રાજ્ય સબ સાત સમાન, બધાને સમાન આપ્યું છે. તો હવે લાલદાસજી એ મુસલમાનો કાજીઓને સંદેશો લઈને આપવા જશે પરમાત્માનો. હવે એ શેખ ઇસ્લામ જે દિલ્હીનો સુપ્રીમ કોર્ટનો જજ હતો અને એને સંદેશો આલવા સુંદરજી આગળ બી 2-3 વાર સંદેશો પહોંચાડ્યો છે. ફરી સંદેશો આલવા છે. જેમ કે ઝાલાપુરા ગામમાં બેઠા છીએ, સરકારશ્રી આવી ગયા, સ્વામીજી કેટલી વાર આવી ગયા, કેટલાય મહારાજો, કેટલાય આજુબાજુના પ્રચારકો ઓર કેટલી વાર ગયા, એમ દિલ્હીમાં બી કેટલી વાર ગયા. કારણ કે હજુ કંઈક કામ બાકી છે, હજુ કંઈક તો કમી છે. સુંદરજી તો રાજજી કોઈને ને કોઈને મોકલતા રહેશે, પારાયણનો પ્રોગ્રામો થતા રહેશે અને સુંદર સાતને પોતાની આત્માઓને જગાડતા રહેશે. તો લખી અને સંદેશો મોકલાવે છે. તો કાજી ભાઈ કે પરમાત્માનો સંદેશો તો કોણ લઈને આવ્યું છે? કારણ કે આગળ 2-4 વાર આવી ગયો છે. કોણ આવ્યું છે? તો કે ભાઈ અંદર બોલાવો. તો કાજી પોતાના ઘરમાં બોલાવે છે. તો કાજી પૂછે છે કે ભાઈ આમાં શું લખેલું છે? ભાઈ ક્યાંથી આયા છો તમે અને શું કરવા આયા છો? આ કાજી લાલદાસજી ને પૂછે છે. તો લાલદાસજી જવાબ આપે છે, અમને બધાને ઝાલાપુરામાં કોણે મોકલ્યા છે? મહારાજ ફરી પડો પૂછવો કે અમને એ પ્રાણનાથજીએ મોકલ્યા છે સુંદરજી. નહીં તો પૂછો ઘર માલિકને કોઈની પર પત્રિકા કામ આમંત્રણ કશું લખ્યું હતું સુંદરજી? એ રાજજી મોકલે છે. રાજજી એનું કામ પોતાના સુંદરસા દ્વારા જ કરાવડાવે. ઓ શેખ ઇસ્લામ અમને એ પ્રાણનાથજીએ મોકલ્યા છે અને પ્રાણનાથજીએ તમારી માટે આ પ્રશ્નો બી મોકલાયા છે. સુંદર એ તો કાજી મૌલવીઓને સુંદર સજી આજ કહે છે. અને આજે હિન્દુઓ માટે શું લખે? કહો હિન્દુ માતા મહાદેવ ગણેશો ગુરુઓ ભગવાનો પૂછો છે ને, જરા એ બી પૂછો કે તમારી માતા તમને લઈ ક્યાં જાય? આ શરીર છોડ્યા પછી તમે જે હનુમાનજીની કે રામની કૃષ્ણની ભક્તિ કરો છો એ તમને ક્યાં લઈ જશે? સુંદર સાજી બહુ આ સંસાર આજ દિન સુધી બિચારા ગુરુઓ માતાઓમાં ફસાઈ ગયા. કાશ કોઈ જઈને ઈ રામ ભગવાનને પૂછે, હવે કો તો એ કૃષ્ણ ભગવાનને જઈને પૂછી લે. કારણ સુંદરસાજી હિન્દુ ધર્મની અંદર એક અંધ પરંપરા ચાલી આવી અને ચલાવવાના ઈ લોકો કે યાર નુગરા ના રહેવાય, ગુરુ ના કરો તો ભવસાગર જાવે. લોકોને પૂછો કેટલો ને ગુરુઓએ ભવસાગર પાર કરે? ભાઈ જાઓ પૂછો, ગુરુ કર્મ બારી મૂકે, ગુરુ પાપ બારી મૂકે, ગુરુ જન્મ મરણના ચક્કરમાંથી છોડાવે. બાસ આ એક અંધ. સુંદરસાજી એક શ્લોક કોઈ બતાવે કે ગુરુ છોડાવે એવો, ચલો અમે ગુરુના શરણમાં જોકીએ. કોઈ તો બતાવો કે ગુરુ મહારાજ આચાર્ય કે જગત ગુરુ કે 108 અમને જન્મ મરણના ચક્કરમાં છે. તમામ શાસ્ત્રોમાં લખ્યું છે કે એક પૂર્ણ બ્રહ્મ પરમાત્મા પ્રાણનાથજી અને એના જ્ઞાન સિવાય કોઈ જન્મ મરણના ચક્કરમાંથી ના છોડાવે. આપણે ગુરુઓમાં મરી ગયા. સુંદર સાજી આ દિનુથી એમના પગ ધોઈને આપણે પીતા હતા. સુંદર એ ક્યાંક રાજજી નહીં અડવાનું એટલે હા નહીં અડવાનું, તમારાથી પડાય ને એટલે ના પડાય. એ કે જ સત્ય સુંદર સાજી આપણી માની બેઠા.
અને તમે જાઓ એ લોકોને જઈને પૂછો કે સુંદરસાજી જો ગુરુ કર્મ બારતો હોય, ગુરુ ભવસાગર પાર થતા હોય, ગુરુ જો જન્મ મરણના ચક્કરમાં છોડાવે તો કેમ રામ ભગવાનને ના છોડાય? સુંદરસિંહ એ રામ ભગવાન રામ અવતારમાં ગુરુ કર્યા હતા અને ફરી કૃષ્ણ અવતારમાં ગુરુ કર્યા, બબ્બે ગુરુ. એક ગુરુની ક્યાં વાત કરો છો? બે ગુરુ. પણ રામ અવતારમાં જે કર્મ કર્યું હતું, પેલા વાલીને માર્યો તો ના, એમના વશિષ્ઠ ત્રેતાવાળો કામ લાગ્યો, ત્રેતાવાળો ગુરુ કામ લાગ્યો. ફરી એને એ જ કર્મ, તમે કર્મમાં બંધાયા છો, મરતા પહેલા પેલો કહે છે કે ફરીના જન્મમાં મારા હાથે મરવું પડશે. એ કર્મ બંધનમાંથી ત્રેતાવાળા રામ ભગવાનના ગુરુ રામને નહીં છોડાય શક્યા. અને દ્વાપરમાં કૃષ્ણ ભગવાનના ગુરુ સુંદરસાજી, દ્વાપર અને ત્રેતાવાળા ફેલ થઈ જતા હોય તો આજે કલયુગ વાળા જાઓ પૂછી લો સુંદરસાજી. અહીં તો એક એક વાત શાસ્ત્રોના પ્રમાણથી થાય. જો દ્વાપર વાળો જન્મ મરણના ચક્કરમાં ના છોડાય કે ત્રેતા વાળો જો જન્મ મરણના ચક્કર એ ભગવાનને ના છોડાય કે તો કલયુગ વાળા તો જાઓ પૂછી લેજો સુંદરસાજી. જે લોકો ગુરુના ચંગલોમાં ફસાયા છે એ લોકોને સુધી સ્પષ્ટ શાસ્ત્રોમાં લખ્યું છે. નહીં તો રામ ભગવાન કૃષ્ણ ભગવાન ના કહી દે શંકર ભગવાન કે અમે છોડાઈ દઈએ, પણ ના, કલયુગમાં કહ્યું કે એ તો એ જ્ઞાન આવશે, એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા પ્રાણનાથજી આવશે, એનું જ્ઞાન બધાને બહુ સાગર પાર કરી દેશે. હવે એ જ્ઞાન છોડીને કોઈ બીજે લાગેલા હોય તો રાજજી એમને સદબુદ્ધિ આપે અને એ પ્રાણનાથજીના શરણમાં આવી જાય. તો ઓ શેખ ઇસ્લામ, તારી પર કે છે અમે પહેલા બી સંદેશો મોકલી ચુક્યા છીએ પરમાત્માનો. પહેલા તારી પર કોણ સંદેશો લાવ્યો તું? મુલકચંદ ભાઈ ને અજમેર થી તારી પર સંદેશો મોકલ્યો તો, અને એ અજમેર થી પરમાત્માએ તારી માટે સંદેશો મોકલ્યો. તે પ્રશ્નોના જવાબ આજ દિન સુધી તારા કુરાન ના. ચલ બીજી કોઈ વાત, તું તો સુપ્રીમ કોર્ટ નો જજ છું, તું તો કુરાન હાફિઝ મોડે છે તને, અને તારા કુરાનના પ્રશ્નો તને નહીં આવડતા. આજ બી સુંદરસિંહ હિન્દુઓને ગીતા ભાગવત રામાયણના પ્રશ્નો કરે ને એ હિન્દુઓની આ જ હાલત છે, એકલા મુસલમાનોની નહીં સુંદરસાજી. એટલે કે છે કે તું ઈ પ્રશ્નો ખોલીને જવાબ નહીં આપતો, તે એ વખતે હું એ જ ફરી લઈને આવ્યો છું ભાઈ કે છે ચલો આફર કા જવાબ આપી દે. તો શેખ ઇસ્લામ ઓલો હું કે છે કાજી ભાઈ આમાં તો અમને ટપ્પો જ નહીં વળતો. તમે જે વાતો લઈને આવો છો કાકા, આજે માતાઓ ગણેશો ગુરુઓ પૂજવા વાળા એમના વાતોમાં ટપ્પો દે. આ કયા નવા પ્રાણનાથજી ભગવાન આયા છે તો વાત કરતા છે? આ કઈ વાત ચાલે છે? કયા ધર્મના લોકો માને છે? આ પ્રસાદ નહીં ખાવાનો, આ માતાઓ નહીં માનવાની, આ ગણેશ નહીં બેહાડવાના, આ 12મું 13મું ખાટલો, આવું નવું ચોથી લાયા છે. આજ બી લોકો બિચારા આજ વિચારતા રહે છે યાર જાગણી વાળા એટલે અડધું મુસલમાન વાળું કરે છે કે છે. બિચારા સુંદરસાજી મુસલમાન વાળું નહીં પણ હિન્દુ. તમે હિન્દુ નહીં, ગીતા ખોલીને જુઓ, ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે એક પરમાત્મા સિવાય અર્જુન કોઈ પૂજનીય નહીં. જાઓ ગીતામાં લખ્યું તમારી માતાઓ પૂજવા લાયક છે, કે કોઈ ગુરુ કે ગણેશ પૂજવા લાયક હોય તો બતાવો. એક પૂર્ણ બ્રહ્મ પરમાત્મા પૂજવા લાયક છે. એટલે તો વેદ બી એ કહે છે બ્રહ્મ સત્ય અને જગત એક પૂર્ણ બ્રહ્મ પરમાત્મા પૂજવાને લાયક છે, એના સિવાય કોઈ નહીં સુંદરસાજી. પણ હિન્દુ સમાજ આખો માતા મહાદેવ ગણેશોની અંદર ઘૂસી ગયો સુંદરસાજી. અને એ રાહ પર, વેદોની રાહ પર, ગીતામાં કહેલી રાહ પર, ભગવાન શ્રી રામચંદ્રજીના માર્ગ પર એ કહે છે લક્ષ્મણ બંધુ એક પરમાત્માના પૂજનીય લાયક છે, એના સિવાય કોઈનું પૂજન ના કરવું જોઈએ. તો એ ભગવાનના કયા પરમાણે અમે ચાલીએ છીએ તો હિન્દુઓ કે આવું નવું ચોથી લાયા? ભાઈ શાસ્ત્રોમાં લખ્યું છે, તમે નહીં કરતા શાસ્ત્રોમાં લખેલું. અમને તો એક એક પ્રાણનાથજીએ શાસ્ત્રોમાં કયા અનુસાર ચલવાનું કહ્યું છે. સુંદરસિંહ એક નિજાનંદી સિવાય જાઓ સંસારમાં કોઈ ગીતા ના. આજે યોગેશ્વર વાળો ભાઈ બી સુંદરસાજી કહેવાતા યોગેશ્વર ભગવાન સ્પષ્ટ કહે છે કે અર્જુન ઝાડને પૂજનારા ઝાડને મળે છે, કરવા જાઓ પેપરાની વૃક્ષોની પૂજા, તુલસીઓની પૂજા, મર્યા પછી તુલસી પેપરો જ બનશો. ઝાડને પૂજનારા ઝાડ બને છે,
માતાના પૂજનારા માતાને મળે છે. હવે માતાના પૂજનારા ચો જાય? કારકા માતાને પૂજવાવાળા કારકા માતા બેઠી હોય તો જાય. અને દશા માતાના વ્રત કરવાવાળા મીનાવાળા મરી જાય પછી જાય. ભાઈ જાય ક્યાં બીજે સુંદર સાજી? અને અહીં હનુમાનજીએ જવાવાળા નેસમાં જશે તો હનુમાનજીનું મંદિર તો વડે બેહી રહેજો લબડી. ગીતામાં એક એક વાત મારા સાથીઓ લખી છે. ભૂતોને પૂજનારા ભૂતોને મળે છે. અને કોઈ આવું મા બાપ બેન કે ભાઈ કે દાદો દાદી મરી જાય અને ગોખલામ કે ખેતરમાં 4 આઈટમ નારિયેળ મૂકો અને વર્ષે ખાવા લો તો મર્યા પછી ભૂત બનાવો. તમારા છોકરા તમને નારિયેળ મૂકીને બિહાર છે. હવે આટલા ડેરામાં બિહાર છે, બોલો ચમનું નારિયેળ બિહાર છે? કો તો ગોખલામાં બિહાર છે. તૈયારી ખરી આપણી એ બેહી રહેવાની અને વરામાં 1 વાર ખાવાનું હાલ પાછા એમ. બાકી 365 દાડા બેહી રહેવાનું એમ. જેને જેને બેહાડે છે એમ. જેને સુંદર સાજી જે ભૂતોની પૂજા કરે છે મર્યા પછી ભૂત જ બને. અને મન પૂજનારા મન મલબ છે. જાઓ આજે યોગેશ્વર ભાઈઓ માતાઓને પૂજા, ઝાડો નહીં પૂજા, ના પૂજા. કોણ ગીતાના માર્ગ પર ચાલે? કોણ? એક સુંદર સહજ સિવાય કોઈ શાસ્ત્રો, કોઈ વેદના અનુસાર માનતા હોય તો બતાવો, કોઈ ગીતાની અનુસાર, કોઈ રામાયણની અનુસાર ચાલતો હોય તો બતાવો. આપણને પ્રાણનાથજીએ શીખવ્યું છે કે રામાયણમાં આપણી વાતો લખી છે. આપણા એ રામાયણ કેમ ચાલવાનું, એ ભાગવત કેમ ચાલવાનું, એ ગીતા કેમ ચાલવાનું સુંદર સાજી એ પ્રમાણે આપણા ધની પ્રાણનાથજી આપણને શીખવ્યું છે. હમ કહે તુમકો. હવે લાલ ધ્યાનથી કહેજે, ઓલો કાજી કહેજે લાલદાસજી ને કઈ ભાઈ આ તો અમને કઈ ટપ્પો પડે એવી વાત છે નહીં, પણ ભાઈ તારા જવાબ જ જોઈએ. તો ધ્યાનથી કાજી શું કહે છે? તો અત્યારે મારે નિકાહ પડવા કે કઈ કામ છે એટલે જવાનું છે. અત્યારે હું ઇમ્પોર્ટન્ટ કામ થી કાલ સવારે તું આવી જજે તો તને તારા પ્રશ્નોના ભાઈ જવાબ આપી દઈશ. કાલ સવારે જવાબ આપી દઈશું. અત્યારે તો મારે કોઈ ખાસ કામથી જવાનું છે. કાલ સવારે તમે આવી જજો. કાજીએ વાયદો કર્યો તો લાલદાસજી ચાહતું હતું કે આ તો કાજી જવાબ છે. બીજે દિવસ લાલદાસજી ઉભા થઈ ગયા જઈને ઘરે. એક તો લાલદાસજી અને બીજો જોડે કોણ સુંદર સાથ હતું? નૂર મોહમ્મદ હતો. કાજીના ઘેર જઈને મુલાકાત કે કાજી સાહેબ આજનો વાયદો છે. તમે તો એ શરીયત ને માનવા છો. આજ બી સુંદર સાજી મુસલમાન ધર્મની અંદર નીતિ નિયમ બનાવવાનો હક કાજી મૌલવીઓને જ છે. એ જે નિયમ બનાવે. અને હિન્દુઓમાં નીતિ નિયમ બનાવવાનો, પૂજા પાઠ કર્મકાંડ બનાવવાનો હક કોણ છે? બ્રાહ્મણો છે. સુંદર સાજી જાઓ કોઈએ બી તમે ભાગવતની અંદર જુઓ, રામ ભગવાનના લગ્ન થયા, કૃષ્ણ ભગવાનના, કોઈ થોભલી નાખ્યો હોય, ગણેશ પૂજા કરી હોય, ગ્રહો પૂજા કરી હોય તો બતાવો. કોઈ ધર્મગ્રંથમાં લખ્યું હોય તો. પણ બ્રાહ્મણો એવા નિયમો બનાવ્યા છે, એમ મુસલમાનો એમના ધર્મમાં નિયમ બનાવ્યા છે. તારે સુંદર સાજી એ વાતો થાય છે ઓલા કાજી ને જોડે. તો આજે તો કાજી એકલો નતો, એને ઓર બી 10-15 કાજીઓ બોલાવી રાખ્યા હતા કે ભાઈ આવડ છે તો જા બાળીશું, નહીં તો ધોઈશું બરોબર. સુંદર સાજી આ છે દજ્જાલ નું કામ. તારે ધ્યાનથી ઓલી કિતાબ હતી ને એ મંગાઈ કાજીએ. હવે એના જવાબ આપવાના હતા તો એક કાજી અને એના મુસલમાન જે એના બીજા કાજીઓ હતા એ વિચાર કરે છે પ્રશ્નોના. તો સુંદર જે પાપી લોકો હોય, જેના દિલમાં પાપ ભરેલું હોય સુંદરજી, એ લોકો ધ્યાનથી શું જવાબ કહે છે? આ છે પાપ. સુંદર સાજી પોતાના ભગવાનો, ગુરુઓ, માતાઓના અને સુંદર સાજી એ શાસ્ત્રો ન જૂઠા કે અને તમે જ હાચા. જાઓ આજે ઘણા ધર્મો ચાલે થો એ આ પાપી લોકો. જા તું હાચો લે સુંદર સાજી. તું ગીતા ને ખોટી કહો, તું રામાયણ ને ભાગવત ને ખોટી કહો. કેમ? પોતાની દુકાન ધંધો ચલાવવો છે એટલે સુંદર સાજી શાસ્ત્રોને ગલત કહેવા બેઠા છે. શાસ્ત્રો એ પ્રમાણ છે સુંદર સાજી. એટલા માટે કે છે કે આ ગલત લખેલું છે. જુઓ સુંદર મુસલમાન થઈને પોતાના કુરાન ને પોતાની હદીસ ને ખોટી કહે છે, એમ હિન્દુઓ બી સુંદર સાજી
અને ખાસ હિન્દુઓ તો ઠીક છે, પણ પ્રણામ કહેવાતા પ્રણામીઓ જે મહારાજોના ચંગલમાં ફસાયેલા છે એ લોકો બી સુંદર સાજી આજે ભાગવતની ચર્ચાઓ ભાગવતના ચંગલમાં ફસાયેલા છે. આ પ્રાણનાથજીની વાણી છોડીને જો ખબર હોત તો ક્યારેય એ લોકોના ચંગલમાંથી છૂટી જાત. तब लाले जवाब दिया તો લાલદાસજી શું કહે છે? कहा कहे तुम ईट કહો કાજીઓ મુસલમાનો, તમારા અલ્લાહ અને તમારા એ રસૂલ સાહેબ જે પરમાત્માનો સંદેશો લઈને આવ્યા, તમે તો તમારા રસૂલને અલ્લાહ ન ખોટા કહો છો, તો હવે તો વાત જ શું કરવી? તમે કુરાન ન ખોટું કહો, અલ્લાહ ન ખોટા કહો, તો હવે કોઈ બોલવા જેવી વાત ના રહી ગયા છે. हदीसा कुरान की આ કુરાન હદીસોને જ તમે ખોટું કહો છો, કારણ કે આ તો કોને લખ્યું છે? આ કઈ મેઘ તમે નહીં લખ્યું, આ તો રસૂલ સાહેબે લખ્યું છે. અને પરમાત્માએ સંદેશો મોકલાવડાયો એ વાતો લખેલી છે. तुम नाम धरत અને તમે તો એના ના તું કાજી બી આ કુરાન પઢીને બન્યો છું. આજે લોકો તારા ચરણોમાં ઝૂકે છે ને આ કુરાનની બદોલત, અને તું કુરાન ને જૂઠું કેવા બેઠો છું? સુંદર છે. આજ બી સમાજમાં જેટલા બી પ્રણામી મહારાજો બેઠા છે ને એ વાણી વિતકની તાલીમ લઈને અને હવે વાણીને ગલત કહે અને ભાગવતના પ્રચાર કરે. આ જ હાલત છે આજે સમાજની અંદર કે વાણી વિતકને ગલત કહે. સુંદર સાજી કેમ સુંદરજી આ વિતકની ચર્ચા નહીં કે આમાં કૃષ્ણ આવતું નહીં, કારણ કે આમાં તો બસરી મલકીના હકી સ્વરૂપની લીલા છે. સુંદર કૃષ્ણ લીલા પહેલો દિવસ અને બીજા દિવસની લીલા છે. આ લીલા કયા દિવસની છે? કારણ કે આ જાગણીય બ્રહ્માંડની લીલા છે ને, તો જાગણી બ્રહ્માંડમાં 3 સ્વરૂપે લીલા કરી, બસરી, મલકી અને હક્કી. એટલે મોહમ્મદ સાહેબ, દેવચંદ્રી અને પ્રાણનાથજી સુંદરજી, આ 3ની લીલા. વિતકમાં કૃષ્ણ આવતું નહીં તો યાર આ કરી છે શું કરું? વાણી પડે તો સુંદરજી પરમધામની 4 કિતાબ ચાલુ થાય. હા, પેલા સુંદર રાસ પ્રકાશ કટરુતિ કલશમાં ક્યાંક આવી જાય, પછી આગળની વાણી ચાલુ થાય સુંદર કિલવત પરિક્રમા સાગર સિંગર, એમાં ક્યાંય કૃષ્ણ છે નહીં. ખરું છું? પરમધામનું જેવું ચાલુ થાય સુંદર અને ઘુસાડવો છે સમાજમાં કૃષ્ણ, કારણ કે એના નામથી પૈસા ભેગા કરવા છે તો કરે. એટલે વાણી વિતકને કહે એનાથી ધંધો ચાલશે, જેનાથી ધંધો ચાલે એ ચલાવો. એટલે આજ બી એ લોકોએ ભાગવતો ચાલુ, કારણ કે ભાગવતમાં સુંદર સાજી ભાગવતમાં એ કાચબાના અવતારનું વર્ણન છે. પૂછવા એ પ્રણામીઓ કાચબો ભવસાગર પાર કરવાનો છે, એ માછલું ભગવાન બન્યા હતા એનું વર્ણન છે. એ માછલું તમને ભવસાગર પાર કરવાનું છે, એ વરાહ અવતાર તમને ભવસાગર પાર કરવાનો છે, એ ભૂંડ અવતાર તમને ભૂંડ ભવસાગર પાર કરવાનું છે, કે રામ કા કૃષ્ણ તમને ભવસાગર પાર કરવાના છે. પૂછો એ વિષ્ણુ ભગવાનના 24 અવતારથી બીજું શું વર્ણન છે એની અંદર? અને સમાજને એને સંદર્શાજી પ્રણામીઓને ઘુસાડી રાખ્યા છે આ લોકોએ. અને સુંદર એમના ચેલા બી એવા સુંદરસાજી ઈ સાંભળવા જાય છે. तो हम तुमसे क्या कहें હવે તમે કુરાન હદીસને જ્યારે ખોટું કહો તો કાજી હવે તને શું કહું કે હવે તમારી જોડે વાત જ શું કરી? સુંદરજી વાણી વિતકને જ્યારે જૂઠું કહે ને તો હવે એમની જોડે શ્રીજી સાહેબ કૃષ્ણની વાત જ શું કરવી? કારણ કે સુંદર સાજી એ લોકો શું વાત કરો તમે એમને? કે જે વાણી વિતકની ચર્ચાઓ નહીં કરતા એને ગલત કહે છે. दावा रोज कयामत એ પરમાત્માની વાતો તો કરીએ જ શું કહે છે? तब से का इस्लाम कया તો ઓલો કાજી શું કહે છે हम ना कहेंगे गलत કે ભાઈ લાલદાસજી માફ કર દે કે અમે કુરાનના, એ તો સાત્ય વાત છે કે સુંદરજી પોતાનો કક્કો સિદ્ધ કરવા, પોતાની વાત સિદ્ધ કરવા માટે વાણી વિતકને જૂઠું કહેવાના લોકો પડ્યા છે આજે. પોતાની વાત બનાવવા માટે કુરાનને જૂઠું કહેવા વાળા પડ્યા છે. પોતાની વાત મનાવવા માટે ગીતા ભાગવતને જૂઠું કહેવા આજે તમને મળી જશે. આવા લોકો છે સંસારની અંદર સુંદરજી. એવા લોકોના ચંગલમાં ક્યારેય નહીં ફસાવું સુંદરજી. અને એમનાથી બને તો દૂર રહેવું. રાજ્યને પ્રાર્થના કરવી કે આવા લોકોથી દૂર રહીએ તો સારું, નહીં તો આપણે બી પરમાત્માથી દૂર થઈ જઈએ. તારો ઓલો કાજી કહે છે યાર ગડબડ થઈ ગઈ કે હું કુરાન અલ્લાહને જૂઠું કહું છું, તો માફી માંગે છે કે ભાઈ ભૂલ થઈ ગઈ, હું જૂઠું નહીં કહું. ये लिखने में चूक है પણ પછી કેવું બનાવે છે સુંદરતાજી કે લીખને મેં ચૂકે કે ભાઈ આ લખ્યું ધ્યાનથી કે કોઈએ ભૂલથી લખી નાખ્યું છે ને એમાં ભૂલ છે.
हे उमियों के दस्तखत એ ઉમિયો કે દસ ઉમિયો કોને કહેવાય ખબર? જોજો અબ્દુલ રસૂલ આવશે ને તો પ્રાણનાથજીનો ઉમિયા કહે છે. ઓ ઉમિયા પૂછવું હોય પૂછે એમ. ઉમિયો કે દસ એટલે અનપઢ ગવાર બુદ્ધુ ગામડિયો, જેને આપણે મૂર્ખ કહીએ દેશી ભાષામાં, કાં તો કોઈક મૂર્ખે ભૂલથી લખી નાખ્યું છે. એટલે મોહમ્મદ સાહેબ ખોટા નહોતા, પરમાત્માએ સમજો, પણ ભૂલથી કોઈએ એ લખવા વાળો ખોટો હતો કે છે. तब लाले जवाब दिया તો લાલદાસજી શું કહે છે? इनका दोष कछु नहीं ભાઈ એ લખવા વાળાનો કોઈ દોષ નહીં. तुम माया न ले अंदर का તમે અંદર ના માયના લો. ભાઈ ઉપરથી શરીરથી પહેચાન કરવા જાવ તો ક્યારેય ના થાય. એ મેરઠ ઠાકોરનો છોકરો, દેવચંદ્રજીનો શિષ્ય, તો ક્યારેય ઓળખાણ ના થાય. અંદર બેઠેલી શક્તિના અંદર ના માયના લો કે આ પરમધામની વાણી એક રાજ્ય સિવાય સંસારમાં કોઈ ના કહી શકે, તો ઓળખાણ થાય. होए पहचान तासो ता અંદરના માયના લો તો ઓળખાણ. એના બાતું ની ભેદ કહેવાય. नई किताब जो हाथ में તો ધ્યાનથી ઓલો કાજીએ તો એ લાલદાસજીના હાથમાંથી કિતાબ લઈ લીધી. देखा दिल पर दुश्मन અચ્છા, કાજીના દિલમાં તરત જ શેતાન બે ગયો. સુંદર સાજી હવે પાપી લોકોના દિલમાં શેતાન કલયુગ બેસતો થોડી કઈ વાર ના લાગે, तीन दिल फिराइया કારણ કે એ લોકોએ દિલ ફિરાઈ દીધું. ભાઈ પરમાત્માને તો માનવું નહીં અને બીજાને માનવા દેવા નહીં. આવા પાપી શેતાન લોકો પોતે તો માનવું નહીં અને બીજાને માનવા દેવા નહીં, ક્યાં નહીં જવાનું સુંદર, એ તો આવા જાય તો આમ છે આમ તેમ, એવી બુરાઈ કરવા વાળા એવા શેતાન લોકો. तीत लड़े साथ मोमीन તો સુંદર સાજી એટલે લડે સાથ મોમીન કહે છે. તો એવા લોકો મોમીન સુંદર સાથની સામે લડવા તૈયાર થશે. એમના ઘેર પારાયણ થશે તો નહીં જવાનું, એવાય આવું કરે એટલે નહીં જવાનું, એવાય આમ કરે એટલે નહીં જવાનું. ખુદ નહીં જાય ને બીજોને આવવા દેશે કહેવાય તો આહુજા વાળા છે. એવાય કૃષ્ણ નહીં માનતા, તારતમ બદલી નાખ્યો, ત્યાં નહીં જવાનું. આવી આવી ગલત ભાઈ તું આવું તું કોઈ દસ આવ્યો હોય તો ખબર પડે ને કે ભાઈ શું વાતો થાય છે. આયા વગર આવી એમ બંધડક વાતો કરવાની. जवाब न होए सवाल અને का। જ્યારે તમે એવા લોકોને જઈને પૂછો ને કે ભાઈ કઈ તારતમ બોલે, આજ વિતક વડોદરા આશ્રમથી છપેલું પહેલા પોના પર નિજ નામ શ્રી કૃષ્ણજી લખેલું છે. કોણ કે બદલ્યો સુંદર સાજી? કોણ સુંદર સાથ? કોઈ તો આવે તો ખબર પડે. એવા લોકોને પૂછો તો જવાબ ના આવડે. અને સુંદર સાજી ખોટી ખોટી વાતો કરીને લોકોને ગુમરાહ કરવાની વાતો કરે, पहुंचे ना हकीकत એટલે એ લોકો હકીકત લગી. સુંદર સાજી આ શર માયા ન છોડીને, કર્મ કાંડ ન છોડીને એ લોકો ક્યારેય આગળ નહીં જાય અને બીજોને નીકળવા બી નહીં દે. तब गुस्सा लेके તારે ગુસ્સે થઈને बात कही मोह सफत તો ઓલો કાજી ગુસ્સો થઈ અને લાલદાજીને વાત કરે છે. फिर नवा किताब में તારે લાલદાજી જોડે કિતાબ લઈને इन बिचल्ला कलाम એમાં પરમાત્માની વાતો લખેલી હતી. तुम ये तो बात झूठी लिखी શું કે છે હવે લાલદાસ? જો પોતાના ઘરમાંથી કિતાબ મંગાવે છે અને પછી લાલદાસ આ તો તમે લખી છે, આ તો જૂઠું લખ્યું છે. આજ બી કે છે સુંદર અસીજી સાહેબ કોથી લાયા, આ ખોટું છે સુંદર સાજી. ભાઈ સ્વરૂપ સાહેબ મથી જ લાયા છે, વાણી મથી જ લાયા છે, પ્રાણનાથજીએ જ આપ્યું છે, કોઈ ઘરનું લાયું પણ તો બી કે છે કે તો આહુજાએ બદલી નાખ્યું. આહુજા ક્યાંથી ઘેરથી લાયા સુંદર સાજી? એ લોકો ઇલ્ઝામ લગાવે છે આવા ખોટા ल्याए कि ना इस्लाम કે તમે ક્યાંથી આવું લાયા છો. बड़ा डर किताब का તો બડો ડર બતાવે છે કિતાબનો. यो बोलने लगे सब ઓલા કાજીને એના યારો કિતાબ લઈ લીધી ને પછી બોલે છે. लाल को गुस्सा चढ़िया તો લાલદાસજીને ભાઈ થોડી એવું છે શું થાય? લાલદાસજીને કે તમે કુરાન અલ્લાહના જૂઠું કહો, આ કિતાબને ગલત કહો, તમારે જે ચર્ચા શું કરવાની કે છે? લઈ હાથ સે કિતાબ તો લાલદાસજી તરત જ કાજીના હાથમાંથી કિતાબ લઈ લીધી. ફિર કાજી ને કહ્યા તબ કાજી શું કહે છે? ये किताब रखे તો हाँ કાજીએ ફરી લાલદાસજીના હાથમાંથી કિતાબ લઈ લીધી અને કહે છે કિતાબ હું રાખું. ધ્યાનથી કે છે લઈ લાલ કે હાથ સે લાલદાસજીના હાથમાંથી કિતાબ છીનવી લીધી, દઈ अपने खादम પોતાના નોકર આપી લે લઈને ઘરમાં મૂકી દે. ધ્યાનથી સુંદર છે, કારણ કે કિતાબ હોય તો લગી બોલાય નહીં. હવે કિતાબ જતી રહી પછી તો મન ધડક વાતો કરી, પછી તો મારવાના તોલા પર હતા કે છે. तब काजी झुक के તારે કાજી બહારની નમ્રતા બતાવીને करने लगा जवाब લાલદાસજીને કહે છે अब तुम कहा कहा હવે दो। કિતાબ હવે બોલ શું કહેવા માંગુ છું કે છે.
તો હવે હિન્દુ થઈને એમના કુરાન અલ્લાહની વાત તો બનાવવા આવી ગયા આજકાલની કે છે સુંદરજી. કારણ કે મુસલમાનો એના બીજા કાજીઓ હતા. સુંદર એનું ઘર હતું એટલે हमको इनके बाप અમને તું સમજાવવા આજકાલનો આવી ગયો છું કાપડ થઈને. तबला ने देखिया લાલદાજીને ખબર પડી ગઈ तेरी तेरी दृष्ट जोई આ કાજીને અને એના જે મુસલમાનો બીજા કાજીઓ છે ને એની દ્રષ્ટિ ફરી ગઈ છે. એમને મન બનાવી લીધું છે એના માટેનું इन मारने का मन में लिया શું કે આજે લાલદાજી અને નૂર મોહમ્મદ બેયને ઠોકીએ બરોબર કે આજે અંદર ઘરમાં પૂરીને તો પ્લાન બનાવી દીધો કે મારીએ બરોબર. સુંદર જ્યારે આ છે તમે જોયું હશે સુંદર કારણ કે શાસ્ત્રોથી તો ખબર છે કે આ પ્રાણનાથજી ને એના સુંદર સાથની અમે ના પહોંચી વળાય. કોઈ બી ધર્મવાળો આવી જાય, કેટલી બી માતાઓને બેહાડ દો, કેટલા ભુવન બેહાડ દો, કેટલાય વેદો વાળાને બેહાડ દો, એક સુંદર સાથની અમે ના પહોંચી વળાય. એટલે કરે છે દારૂ પીને ના ગયો કરાવો, પથ્થર મરાવો, લાઈટો બંધ કરી દો, ઝઘડા કરાવો, નગારા વગાડો. આજ દિન સુધી આજ ચાલ્યું. જ્ઞાનથી તો પહોંચાય નહીં સુંદરસાજી. તો કરે તો શું કરે કે છે ये बात न सुने कान કારણ કે આ વાત નહીં સાંભળે કાજીઓ तब झुक के काजी ने कहा તો કાજી બાલની નમ્રતા બતાવીને અંદર તો ગુસ્સો છે મારવાનો પણ બહારથી નમ્રતા બતાવીને શું કે છે मन में घर के रोज મનમાં રોજ છે तुम हमको कहा कहते हो કે તમે શું અમને સમજાવવા આવ્યા છો हुआ इन पर बड़ा अफसोस કે જેને તમને મોકલ્યા છે ને જેને તને મોકલ્યો છે આ પ્રશ્નો લઈને એ જ ઇસ્લામ અલ્લાહ કુરાન નહીં જાણતો. સુંદરી આ વાત કરે છે કે તને એ પ્રાણનાથજી મોકલે, પ્રાણનાથજી જ પરમાત્મા નહીં જાણતા. तुम दावा करते हो કયા મતનો તું દાવો લઈને આવ્યો છું? हम सो इमामत અમને ઇમામ મેદીની વાતો તું કરવા આવ્યો છું? यही बात फेर फेर के कहे એ જ વાત તમે ફેર ફેર કરો છો. लाले जवाब दिया ईत તો લાલદાસજી ધ્યાનથી સુંદર શું કહે છે हम तुम सो कहा कहे ભાઈ અમે તમને એકય વાત અમારા ઘરની કરવા નહીં આયા કે હાડો મેં કોઈ બુક લખી દીધી કહીથી કોઈએ લખી દીધી એના તમને પ્રચાર કરવા આયા. અમારી નામના નંબર તો છોડ દો. એવું કરવા તો અમે તમને શું કામ અમારી કોઈ વાહવાક અમારા ઘરની કોઈ પ્રચાર કરીએ કે અમે તમને શું બતાવવા આવ્યા છીએ કે कहावत हो हजूर हजरत तुम જે પરમાત્માએ તમારા રસૂલ સાહેબે જે કુરાનમાં લખ્યું એ જ કુરાનની વાતો તમને કરીએ છીએ. ઓ હિન્દુઓ, આ તો મુસલમાન, તમારી ગીતામાં લખેલી વાતો કરીએ છીએ, તમારી રામાયણમાં લખેલી વાતો કરીએ છીએ, તમારી ભાગવત અને તમારા સુંદરસાજી પુરાણોમાં લખેલી વાતો કરીએ છીએ. શાસ્ત્રોની વાતો કરવા તો અમે આયા છીએ ભાઈ કે કોઈ ઘરની વાત તો કરવા તો અમે આયા નહીં. यही बात कहते हैं એ જે લખેલી છે એ જ વાતો તો કરીએ છીએ. આજની તો લખેલી આ તો સતયુગ ત્રેતા દ્વાપર યુગમાં લખેલી વાતો છે. એ થોડી ગલત વાતો છે. એ જ વાતો તો તમને ખોલીને બતાવીએ છીએ. गीता कहते हैं हम એટલું અમે કહીએ છીએ ભાઈ લખેલું છે એ તો બતાવીએ છીએ. હવે બતાવો લખેલું એ સાચું તમે સાચા? તમે અમને જૂઠા કહો છો ભાઈ કે છે તમારી પોતાનો કક્કો સાચો કરવા માટે. तब बोला शेख इस्लाम તો ઓલો શેખ ઇસ્લામ કાજી શું કહે છે पुनराह पाई કે ना તમને જેને મોકલ્યા છે ને એને જ રાહ નહીં પાઈ. તમે અમને શું રસ્તો બતાવવાનો છો? તમારા પ્રાણનાથજીને સત્ય રાહ નહીં મળી. હવે આવું કે તો પછી લાલદાસજીને પછી રહેવાય કે યાર જે પરમાત્મા તમારું ભલું ચાહે છે, જે તમારા કલ્યાણ માટે આટલા શાસ્ત્રો ખોલી ખોલીને કંઈક વાત બતાવે, તમે એ પરમાત્માને ખોટો કહો છો જે તમને બહુ સાગર પાર કરવા માટે, જે તમારી જોડીઓમાં સુખ ભરવા માટે, જે આજ દિન તમારી માતાઓ નહીં આપી શકી, જે સુખ તમારા ગુરુઓ તમારા ભગવાનો નહીં આપી શક્યા, એ સુખ પરમાત્મા તમારી જોડીમાં આલવા માંગે છે. અને તમે એ પરમાત્માને ગલત કહો છો જે તમારું ભલું ચાહે છે કે છે. તો લાલદાસજી तब लाल गुस्से भया હવે લાલદાસજી તાથી ના રહેવાય કે તું મારા પરમાત્માને જૂઠો કહું છું કાજી? તું તો અરે કેટલી નીચ બુદ્ધિ પર ઉતર્યા. તું કુરાનને જૂઠું કહું, તું કુરાનની આયતના અલ્લાહને જૂઠું કહું, તું એ પ્રાણનાથજીને જૂઠો કહું. તો હવે લાલદાસજીને ગુસ્સો આવ્યો ना चाहिए काढ़ो जुबान કે જાવ રે પાપી લોકો, તમે કુરાન અલ્લાહને જૂઠું કહો, તમે ગીતા ભાગવત રામાયણના ભગવાનને જૂઠા કહો, તો હવે વાત જ શું કરવાની રહી તમારી જોડે? તો હવે કોઈ સત્સંગ ચર્ચા બી ના થાય. अब हम तुमको હવે અમે તમને कबू न दे હવે पैगाम પરમાત્મા આવી ગયા છે. તમારે આ ભલાની વાતો અહીંયા જેટલી બી વાતો થાય છે ને એ માનવજાતના કલ્યાણ માટે, માનવજાતના ભલા માટે વાતો થાય છે. હવે એ વાતો જ તમને નહીં કરીએ अब हम फिर
जाते हैं। હવે તો અમે પ્રાણનાથજીના શરણમાં જઈશું, ये अपने घरों इस्लाम અમે અમારા ધર્મને માનીશું. पीछे लगे बुलावने। તો ઓલો કાજી ધ્યાનથી શું થાય, બોલા ઓ નૂર મોહમ્મદ, ઓ લાલદાસજી તમે પાછા આવો કે છે. सोबत के सब जाए। એક એના કાજીના બીજા મિત્રો કાજી હતા એ બી બોલાવે છે કે ભૂલ થઈ ગઈ, તમને જૂઠું નહીં કે વાતો આચી જાય એમ કહીને પાછા બોલાવે છે. निक्षी मुक्ति मुनकरी। પણ એવા લોકોના મુખથી શું નીકળે છે? હંમેશા મુનકરી નીકળે છે. સુંદરજી, મુનકરી એટલે મુનાફક. સુંદરસાજી, જે ક્યારેય સુંદરસા જે લોકો પરમાત્માના ના થાય, જે શાસ્ત્રોમાં લખેલી વાતો ના માને, એ લોકો શું તમારું ને મારું કલ્યાણ કરે મારા સાથીઓ? એવા લોકોના ચંગલમાં શું કામ ફસાઈએ કે એવા મુનકર લોકોથી હંમેશા રાજ્ય આપણને દૂર રાખે. कबहू मुख न देखे ते। અને શું કહે છે પ્રાણનાથજી? જો વાત લખી દીધી કે છે, શું કહ્યું છે? कबहू न मुख न देखे ते। એવા મુનકર લોકોનું તો મોં બી ના જોવું જોઈએ કે જે તારતમ લઈને માતાઓ પૂજતા હોય, તારતમ લઈને ગણેશો બેહારતા હોય, તારતમ લઈને બારાવાર કરતા હોય, પોતે પ્રણામી કહેતા હોય અને ઓઠે ઓઠે માતાઓને બકરાઓ રાખતા હોય, એવાનું મોં બી ના જોવું જોઈએ. પ્રાણનાથજી સ્પષ્ટ કે એવા મુનકર લોકો જે માતા નાય ના થાય અને રાજજી નાય ના થાય, તો તમારા ક્યાંથી થાય? સુંદર સાજી, એટલે એવા લોકોથી હંમેશા દૂર રહેવું. यहाँ से चल के आए। તો હવે ત્યાંથી સુંદરસાજી ચાલે, મતલબ કે લાલદાસજી અને ઓલો નૂર મોહમ્મદ ચાલે છે. घर मुफ्ती अब्दुल रहमान। તો દિલ્હીનો એક બીજો મોટો કાજી હતો, એનું નામ હતું મુફ્તી અબ્દુલ રહેમાન. શું નામ હતું? મુફ્તી અબ્દુલ રહેમાન. મુસલમાન છે, કાજી હતો. जिनसो मिलाप करके। હવે લાલદાસજી એના ઘેર જઈને, કારણ કે ઓલે શેખ ઇસ્લામે તો માન્યું નહીં, હવે એ મુફ્તી અબ્દુલ રહેમાન ના ઘેર જઈને कहे पैगाम सुभान। એ પરમાત્માનો પેગામ આજ બી હરેક સુંદર સાથ આ જિમ્મેદારી ધોરીડા બનાયા છે. સુંદર સાજી, ધોરીડા મામુકદારી ગામ ગામ જઈને સુંદરસાજી કેટલા દિવસ વીતા. કોઈ દિવસ હરખોલમાં, કોઈ દિવસ ભદ્રાસામાં, કોઈ દિવસ ધુણાદરામાં, કોઈ દિવસ કોખણપરામાં, કોઈ દિવસ કંથરાઈમાં, કોઈ દિવસ ખબર નહીં કઈ બેચરીમાં, અને આજે ઝાલાપુરા. આ છે કામ કે જન જન લગી સંદેશો પહોંચાડીશું, તાકી કોઈ એવું ના કે પ્રાણનાથજીને એના સુંદર સાથ હાયા હતા અને અમને ગુરુઓના ચંગલમાં ના છોડાયા, અમને માતાઓના ચંગલમાં ના છોડાયા, અમને ભગવાનો અને ભૂત પ્રેતના ચંગલમાં ના છોડાયા. આ પ્રાણનાથજી છે એ છોડાવવા માટે આવ્યા છે. જેને સદબુદ્ધિ આપી હોય તો વિચારજો, છૂટી જજો. બાકી તો પ્રાણનાથજી એ બી કહી દીધું કે તમે તમારી માયામાં છૂટવું હોય તો છૂટી જાઓ. સુંદરસાજી એ ધામધની છોડાવવા આવ્યા છે. कहीं हकीकत शरीयत। શરીયતની હકીકત. સુંદરસાજી કે પરમાત્માની હકીકત શું છે? जो भाई शेख इस्लाम। શેખ ઇસ્લામે તો માની નહીં. करी मुनकरी इनने। ભાઈ શેખ ઇસ્લામ તારા કાજી મૌલવીઓ તો મુનકરી કરી, એ પરમાત્માની વાત પર વિશ્વાસ લાવવા તૈયાર નથી. આજ બી હિન્દુઓના શાસ્ત્રોમાં લખ્યું છે કે કલયુગમાં આવી રહ્યો છે, જ્યારે એ પરમાત્મા આવે, એ નિષ્કલંક કલ્કી અવતાર આવે, એ પ્રાણનાથજી આવે, ત્યારે જેટલા બી માતા મહાદેવ ગણેશો ગુરુઓને પૂજતા હોય ને, એ બધું છોડીને એના શરણમાં જતા રહેજો. જો કલ્યાણ કરવું હોય તો हम पहुंचाया पैगाम। અમે તો પેગામ પહોંચાડ્યો, પણ એ કાજીએ માન્યો નહીં. अब हम तुमको कहते हैं। ઓ મુક્તિ, તારા શેખ ઇસ્લામે ના માન્યો, હવે તને કહીએ છીએ. तो हमें आवे कछु दोष। પછી અમને દોષ ના હાલતા કે ભાઈ પ્રાણનાથજીના સુંદર સાથ ઝાલાપુરામાં નતા, એને અમને બતાવ્યું નતું. કોઈ ઝાલાપુરા વાળો દોષ ના આપે. સુંદરજી કે કોઈ ગામ જેને જે ગામોમાં ચર્ચા થાય એ દોષ ના લે કે અમારા ગામમાં યાર 2-4 ઘર હતા, પણ કોઈએ કહ્યું નતું કે જે तुम कहोगे हमको ना कह्या। પછી કહેતા નહીં કે અમને કહ્યું નતું. पीछे बड़ो होशी અને अफसोस। આજે નહીં માનો તો પીછે ઓછી બળો. પછી એટલો અફસોસ છે, એવા રોગો આવશે, એવી બીમારીઓ આવશે, એ ભયાનક મુસીબતો આવશે, તારે કોઈ માતા, કોઈ ગણેશ કે કોઈ ભગવાન તમારો બચાવવા નહીં આવે. જાઓ, આજે બધા ભગવાનોએ દરવાજા બંધ કરી દીધા. બધા ગુરુઓ ના 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 આવશે, હમણાં કોરોના ગુરુઓ બંધ કરીને બેસી ગયા. ચેલાઓ થવું થાય,
કોઈ બચાવવા નહીં આવે તમને એક પ્રાણનાથજી સિવાય સુંદરસાજી. ક્યાં જશો તારે કે જે हम तुम एक वतन के પણ આ વાતો બી કેમ કરે છે? અમે ગુરુ બનીને નહીં આયા. હમ તુમ એક વતન કે. આપણે મૂલ મિલામ સુંદરસાજી એ લાલ રંગની ગિલામ પર એ કંચન રંગના સિંહાસનની સામે બેઠેલા છે અને ત્યાં કોલ કર્યો છે કે ભાઈ તું ભૂલી તો હું તને બતાવી દઈશ અને હું ભૂલું તો તું. બસ એ નિભાવવા માટે અમે આયા છીએ. इस वास्ते उमेठत है कान એટલા માટે આ કામ કરી રહ્યા છીએ. हमने का रसूल खुदाए का અમે એ ખુદાનો રસૂલ સાહેબની અંદર જે પરમાત્મા બેઠા છે ને એ ફરી આવી ચૂક્યા છે. જેને કુરાનમાં લખ્યું છે હું 1100 વર્ષ પછી આવી રહ્યો છું. જો 1100 એ પરમાત્મા અલ્લાહ તાલા એ પ્રાણનાથજી આવી ચૂક્યા છે. तुम ले आओ तीन पर ईमान અને હવે તમે એ પ્રાણનાથજી પર એના જ્ઞાન પર ઈમાન લાવો. એને માની લો કે પરમાત્મા જે અક્ષરાતીત છે. तब जवाब मुफ्ते दिया તો ઓલો મુક્તિ અબ્દુલ મુક્તિ શું જવાબ આપે છે? रसूल आवे वक्त कयामत તો લાલદાજીઓ નૂર મોહમ્મદ તમે આજે જાતી રસૂલ આવી ગયા પરમાત્મા આવી ગયા કરો છો કે આજ બી હિન્દુઓને પૂછો એ નિષ્કલંક કલકી અવતાર તો બહુ દૂર થવાનો છે. જેવા મુસલમાનોની હાલત છે એવી જ હિન્દુઓની હાલત છે. સુંદરી કે તમે આજે ક્યાં કહે નિષ્કલંક ભગવાન આવી ગયા કે છે સુંદરસાજી? હજુ એ તો અંતમાં આવવાના છે કે છે. सो तो जो दूर है હજુ બહુ દૂર છે. એ તો અંતમાં આવવાના છે. तुम आज लाए क्या ये તમે તો આજે બતો કે આજે પ્રાણના જે નિષ્કલંક કલકી અવતાર આવી ગયા, આજે ઇમામ મહેદી આવી ગયા. ભાઈ હજુ તો એ વાર છે. અંત સમયમાં એ આવશે. કલયુગ એની પૂર્ણ ચરમસીમા પર હશે. બધી જ લિયાઝ મર્યાદો ઓળંગી નાખે છે. તારે ક્યાં છે એ આવશે? क्यों तुम जाने दूर है તો હવે લાલદાસજી પૂછે છે ભાઈ આ કુરાન રહ્યું બતાય આમાં કઈ આયાત લખી છે દૂર આવવાના છે? લખ્યું છે કુરાનમાં કયામત આજે આવશે, અવઢ આવશે. સુંદરસાજી ક્યારે આવશે? અવઢ કોઈ નહીં, અત્યારે આવશે. સુંદરસાજી એક વખત એક વિડીયો ચાલતો હતો એમાં ઇમામ મહેદીની મુસલમાન કો ચર્ચા કરતો હતો. મારો જો લાઈવ છે મેં શેર બી કર્યો હતો એને. બહુ સરસ એની વાતો કરી છે. અને એમાં એક કાજી શું બોલી રહ્યો છે ખબર કે આપણા કુરાનમાં અલ્લાહ 11મી સદી એટલે 11 ખુદાના 1100 વર્ષ એટલે 1100 વર્ષ પછી આવવાના છે. ત્યાંથી યુટ્યુબ પર વિડીયો છે. તો એ કહે છે કે 1100 વર્ષ પતી ગયા, આજે 1500 વર્ષ ચાલે છે તો કેમ ના આવ્યા અલ્લાહ? તો કે છે કદાચ ફરી 1100 વર્ષ પછી આવશે. જો એ લોકોની બુદ્ધિ કે આ 1100 વર્ષમાં ના આવ્યા ને તો હવે બીજા 1100 મતલબ કે 22મી સદીમાં આવશે. અને તારે નહીં આવે તો ફરી 11 ગુણ્યા 11 તરી 3300 વર્ષ પછી ફરી નહીં આવે તો ફરી 1100 વર્ષ ગુણી નાખો પણ એ આવશે. જો જ્યારે કુરાનમાં શું લખ્યું છે કે હું સૂરજ ચાંદ ધરતીની કસમ ખાઈને કહું છું એક પલ આગળ નહીં અને એક પલ પાછળ સમય આવશે. પણ આજે લોકો કેવું કહે છે કે ના એ તો ફરી 1100 વર્ષ પછી. આવા કાફર લોકો સુંદરસાજી એ ક્યાંથી આ વાતો પર વિશ્વાસ લાવે? रसूल आवे वक्त कयामत કે કયામતના સમયે એ રસૂલ પરમાત્મા પ્રાણનાથજી આવશે. सो तो जो दूर है પણ એ લોકો શું કહે છે કે હજુ ભાઈ દૂર છે. તમે પૂછો કે કયા શાસ્ત્રમાં લખ્યું છે? કબીરજી લખ્યું 5000 પાછા તબ આએગા પાર બ્રહ્મ સાચા. દેવાયત પંડિતે લખ્યું છે કે 100 ઘેર એક દીવો લાગશે. તમે આખા ગજાલાપુરામાં 100 ઘર ફરી વરો, એક ઘર કદાચ એવું મળશે કે અમારું ઘર વ્યસન વગરનું છે. 100 માણસોમાં એક વ્યાસ એવો મળશે કે હા પૂર્ણ વ્યસન વગરનું છે. સુંદરસાજી એક વાત સુંદરસાજી કહ્યું છે પડી કે પાણી બંધાશે. પડીકા એટલે કોને કહેવાય? પડીકા એટલે આ પડીકા નહીં કે પાણી કે તેલની કોથળીઓ પડીકોમાં આવી ગઈ. એ તો જાહેરી મતલબ છે. પડી નહીં કહેતા જૂઠા લોકો નહીં કહેતા પડીકું ફેંકે છે કે જેને પરમાત્મા વિશે કોઈ જ્ઞાન જ નહીં હોય એ પાણી પરમાત્માનું જ્ઞાન એવા લોકોમાં એ દિલમાં રહી જશે. આજે તમારા દિલમાં રહ્યું છે કે નહીં? આપણા દિલમાં જે પરમાત્માનું જ્ઞાન છે ને એને કહ્યું છે પડી કે પાણી બંધા છે. અને મોટા મોટા કુવાઓ, મોટા મોટા સરોવરો અને મોટા મોટા સાગરો ખાલી થઈ જશે. આજે એ મોટા મોટા ગુરુઓ, મોટી મોટી નદીઓ કેવા થઈ ગયા છે? એક વાત લખી છે શાસ્ત્રોમાં સુંદરસાજી, પણ સમજાવવા વાળા અને સમજવા વાળા જોઈએ કે છે. तुम आज लाए क्या ये અને તમે આજે કયામત અલ્લાહ આવી ગયા કરો છો. क्यों तुम जाने
दूर પણ है। લાલદાસજી પૂછે કે ભાઈ મુક્તિ બતાય, આમાં કયા તારા કુરાનની એક ચોપાઈ બતાય કે દૂર થવાની જેવું આજ થશે અવડે થશે એવું લખેલું છે? बीच किताब इख्तलाफ બતાય તારા કિતાબમાં કોઈ હિન્દુ હોય તો બતાવે કે અમર બુદ્ધિસ્ટ કલંક કલકી અવતાર દૂર થવાનો છે સુંદરસાજી, એનો સમય લખ્યો છે આવવાનો, समझ हमें कछु ना पड़े। પણ ભાઈ એને સમજવા માટે એ બુદ્ધિ બી એ પરમાત્માની જોઈએ, આ સંસારની સપનાની બુદ્ધિ ચાલે? એટલે તો આપણે આ વાતોને કેમ સમજીએ છીએ કે પરમાત્માએ એની પોતાની બુદ્ધિ આપણને સમજવા માટે એનું મેમરી કાર્ડ આપણે આમ ઘુસાડ્યું છે આ મોબાઈલમાં, તો ડાઉનલોડ થાય છે એટલે સમજમાં આવે છે। क्यों दिल होवे साफ નહીં તો ત્યાં લગી આપણું દિલ સાફ ભાઈ ઓળખણ જ ના થાય તો ક્યાંથી દિલ સાફ થાય? तब जवाब डाले दिया। તો લાલદાસજી ઓલા મુક્તિને શું જવાબ આપે છે? लियाओ किताब तुम। જા હું તને મારી કિતાબ બતાવીશ તો તું કહે આ તમે લખી જા તારા ઘરમાંથી કુરાન ખાન લાય, તું લાય, તું તો કાજી છું, કોઈ મુસલમાન એવું નહીં કે એના ઘરમાં કુરાન ના હોય, લાય તારા ઘરમાંથી, તારા કુરાનમાંથી આજે પરમાત્મા છે એક એક વાત તારા ગ્રંથથી તારી મુક્તિ ખોલીને બતાય। કોઈ મારો હિન્દુ ભાઈ હોય તો ચાહે રામાયણ લાવો, ભાગવત લાવો, ગીતા લાવો, કોઈ પુરાણ ધર્મથી લાવો, સુંદરસાજી લાવો, અમે તમારા ગ્રંથથી એ પરમાત્મા પ્રાણનાથજી આવી ચૂક્યા છે એ ગ્રંથથી તમને બતાવીએ, તમને જે બુક પર વિશ્વાસ હોય એ લાવો, ચાહે કબીરની વાણી લાવો, ચાહે ગુરુ ગ્રંથ સાહેબ લાવો। સુંદર સાહેબ તમે અમે બતાય તો એમનું આ તો આવું જવાવાનું, તો તમે કહો ને તમે લાવો તમારા ઘરમાંથી, અમે તમારા બુકમાંથી એ શ્લોકો ખોલીને બતાવીએ। सब तारीखें समझाएंगे। સબ તારીખે સુંદર, તારીખ નામ આખું કિતાબ વાણીમાં મૂકી છે સુંદરસાજી, તો એક છે એક એક તારીખ નામાં તારીખો સમજાવે છે, જો પરમાત્મા આવશે તારે શું શું બનવાનું છે ये बतावे हम। એ વાત બતાવે છે, सवाल दिखाए कुरान के। અને કુરાનના એક એક પ્રશ્નો અને એના ખુલાસા કર્યા। ताको दिया जवाब। હવે મુક્તિએ જેટલા બી પ્રશ્નો કર્યા ને લાલદાસજી એને એક એક જવાબ આપ્યા, ये तो आगे हो गए। તો ઓલો મુક્તિ શું કહે છે? સુંદરજી આવી ભ્રષ્ટ બુદ્ધિ વાળા લોકો ક્યારે આ કુરાનમાં આ તમે જેટલી બી વાતો કરી ને આ તો સુંદરજી થઈ ગયેલા કિસ્સાઓ કહાનીઓ છે। સુંદરસાજી જુઓ એમની બુદ્ધિ કે કુરાનના આસમાની કિતાબ છોડીને એક કહાનીઓ વાર્તાની ચોપડી સમજે છે, એ કિસ્સાઓ લખેલી વાતો લખી છે કે આ તો વાર્તાઓ લખેલી છે, આ તો થઈ ગયેલા કિસ્સા છે। અમારા સાથીઓ જેટલી બી શાસ્ત્રોમાં લખેલી વાતો છે ને એ અગમ વાણી લખેલી છે, થવાની વાતો લખેલી છે કે છે ताके किससे लिखे किताब। કઈ કિસ્સા કહાનીઓ જો એ તો કિસ્સા લખેલા કહાનીઓ લખેલી છે, કુરાનને એક કહાની માને છે, એક વાર્તાની ચોપડી માને છે આ લોકો, કહાની તો વાર્તાની ચોપડી થઈ ને, અને એ જ હાલત પનામીઓની છે કે છે આ વિતકને એક કહાની માને છે તો થઈ ગયેલી વાતો, વીતેલી વાતો। ઓ અકલ કે અંધે ઇન્સાન, પ્રાણનાથજી તને સદબુદ્ધિ આપે, પરમધામની વાતો લખેલી છે આ બુકમાં, વ્રજની વાતો લખી છે, રાસની વાતો લખી છે, આરબની લીલાની વાતો લખી છે। સુંદરસાજી બસરી મલકી હક્કી 7મા દિવસની પાછા પરમધામ જઈશું અને ત્યાં જઈને પાટ ઘાટ પર લીલા કરો છો ત્યાં લગીની વાતો લખી છે, તો ભૂત ભવિષ્ય વર્તમાન તઈને કાળ લખ્યો કે નહીં લખ્યો? પણ લોકો એ સમજે છે કે તો કિસ્સા કહાનીઓ લખેલી છે કે છે, बड़ी भूल तुम्हारी અને चली। જેટલા બી લોકો કિસ્સા કહાનીઓ માને છે ને એ બહુ મોટી ભૂલમાં છે, અને એ લોકો ક્યારેય પરમાત્મા પ્રાણનાથજીની એ અક્ષરાતીતની પહેચાન કરી જ ના શકે, કહાનીઓ માને છે, એક વાર્તાની ચોપડી માને છે। અને આજ બી જાઉં છું નહીં આ વિતકની ચર્ચા નહીં કરે, મહારાજ આવશે ને તો એક નોટમાં લખેલું હશે અને લખેલું વાંચીને 2-4 દાડા 7 દાડામાં પતી ગયું, કહાની જ માને છે। સુંદરજી દેવચંદ્રજીની આખી કહાની તમને કહી દે છે કે દેવચંદ્ર જન્મ માતા ઉમરગઢ અહીં આવ્યા, 40 વર્ષ ખોજ કરી, ભાગવત હોભળ્યું એટલે રાજ્ય દર્શન આપ્યા। આવું તો ગુમરાહ કરજે, ભાગવત હોભળ્યું એટલે આલ્યા, એટલે આપણે ભાગવત તો અને એમના ચેલાઓ જી બાપજી કરે, પણ એવું ના પ્રશ્ન કરે તો મહારાજ ભાગવત લખવા વાળાને આલ્યા હતા દર્શન, ભાગવત કથા કરવા વાળાને આલ્યા હતા દર્શન? કાનજી ભટ્ટ કથા કરતો હતો, સુખદેવ વ્યાસજીએ લખ્યું છે, અને એથી સારામાં સારું હોભળ્યું હોય દેવચંદ્રજી કરતો તો રાજા પરીક્ષિતે એને આપ્યા દર્શન। પણ આવું ના પૂછો આ હોભળ્યો હતો એટલે આપણે ભાગવત કરવાની। સુંદરસાજી સમાજને ગુમરાહ કરી રાખ્યો છે, પણ ક્યાં લગી એ મુઠ્ઠીભર લોકો
ગુમરાહ કરશે. આજે સૂર્ય ઉગી ચૂક્યો છે, પ્રાણનાથજીની વાણી જાહેર થઈ ગઈ છે, સુંદર સાતના ઘરોમાં વાણી જઈ રહી છે, સુંદર સાત વાણીના મંથન કરતો થઈ ગયો છે. હવે જે વાણીના મંથન કરશે ને એ એમના જંગલોમાં ક્યારેય નહીં ફસાય. સુંદર સાજી એ આઝાદ હોજકોસની માછલીઓ બની જશે, એ પ્રાણનાથજીના સાથી બની જશે. ले डारत किस्से कुरान કે જાવ રે, તમારી બુદ્ધિનો અધિકાર છે, તમે કુરાનને કિસ્સાઓ કહાનીની ચોપડી કહો છો. वेरद जमाने को कहे અને એવું કહે છે કે આ તો થઈ ગયેલા કિસ્સા રદ જમાને કેવું કે કાં તો બહુ સમય થયા કિસ્સાઓ થઈ ગયા. तुमको यही पहचान બસ કુરાનના આટલું જ જાણ્યું તમે, આટલું જ સમજો છો સુંદરજી. એવું ના માનશો કે આ વિતકમાં આજની બી વાતો લખેલી છે સુંદર સાજી. શું શું કોની જોડે બનવાનું છે એ બધી જ વાતો અંદર લખેલી છે. ये सारे किस्से आज के એ સારે કિસ્સે આજ કે સુધે આ વિતક એવું છે. અહીંયા જેટલા બી બેઠેલા છે ને મારાથી લઈને આ સુંદર સાતના જેટલા બી નામ છે ને, લાલદાસજી, મુકુંદાજી, કેશવદાસજી, સુંદરજી, ચિંતામણી, ભૈરવ શેઠથી લઈને જેટલા બી નામ છે, આમાં તમેનું કોઈ ના કોઈ પાત્ર જોડે મેચ થઈએ છીએ. હવે એ ક્યાં મેચ થાય છે એ જાતે ડીએનએ કરી લેવાનું કે યાર આમાંથી મારું ક્યાં મેચ થાય છે સુંદરજી. કારણ કે આમાં મુનકરવાળા, ઈમાનવાળા બધાની વાતો પ્રાણનાથજી લખી છે અને આપણે કોઈક તો આમાંનું પાત્ર છીએ. હવે ક્યાં લાગે છે આપણું પાત્ર એ જાતે જોઈ લેવાનું. ચાલમ કાકા સાચી વાત ને? હા કે છે रसूलाए ईट કે એ રસૂલ એ પ્રાણનાથજી આવી ચુક્યા છે. शरत लिखी सो भई શરત લીખી કે એને વાયદો કરે છે, તમામ દુનિયાના ઇન્સાનનો પ્રોમિસ આપ્યું છે. ગીતા દ્વારા પ્રોમિસ આપ્યું, રામાયણ દ્વારા પ્રોમિસ આપ્યું, ભાગવત દ્વારા પ્રોમિસ આપ્યું, વેદો દ્વારા પ્રોમિસ આપ્યું, ગુરુ ગ્રંથ સાહેબ દ્વારા, કબીર દ્વારા, કુરાન અને બાઇબલ દ્વારા આખા સંસારનો ઓ દુનિયા વાળો હું તમારા બ્રહ્માંડમાં આવી રહ્યો છું. અને જો એ પ્રોમિસ પ્રમાણે ના એ વાયદો કર્યો હોય ને વાયદો નિભાવવા નહીં તો યાર પરમાત્મા ખોટું થઈ જાય. આખી દુનિયા આવો છે પરમાત્મા કયું ના આવ્યો નહીં. સુંદર સાજી તો લોકો એને કોઈ એની વાત પર વિશ્વાસ ના કરે. એ વાયદા પ્રમાણે એના પ્રોમિસ આપેલા પ્રમાણે એ આવી ચૂક્યો છે. બસ સુંદરી થોડી બુદ્ધિ જોઈએ એને સમજવાની, એને ઓળખાણ કરવા માટેની. फरदा रोज कयामत અને એને કુરાનમાં ફરદા રોજ કયામત કરીને લખ્યું છે आए असहाब रसूल के કે સુંદર સાજી સહાબો એ રસૂલના એ યારો હતા ને, અલી, ઉસ્માન, અબુ બકર ને એ એના યારો બી ફરી આવી ચૂક્યા છે, એ શક્તિઓ બી ફરી આવી ચૂકી છે. जाहिर भई मौमी અને એના મોમીનો આવી ચૂક્યા છે અને એ જાહેર થઈ ચૂક્યા છે. કેમ? એના મોમીનો એની વાતો કરશે. સુંદર સાજી પ્રાણનાથજીના જે યારો હશે, પ્રાણનાથજીના સુંદર એક પ્રાણનાથજી સિવાય કોઈની વાત નહીં કરે. એની વિતકની ચર્ચા કરશે, એની વાણીની ચર્ચા કરશે. અને આજે માતાઓ વાળા, ભગવાનો વાળા જોવો છે, દશા માતા તકે 10 જ દાડા, ગણપતિ આ 10 દાડા, 11મે દાડે ખબર નહીં શું કરે એમ કે છે સુંદર સાજી. પછી બીજા ખોખા કે છે એમને આ ત્યાં સુધી અહીં ત્યાં ભટક્યા કરે, પણ એક એ આખી જીવ છે ત્યાં લગી, ચાહે લગ્ન હોય, મરણ હોય. સુંદર સાજી અને અમુક લોકો તો એવા હોશિયાર સુંદર સાજી થઈ ગયા છે, પણ એમના માટે પ્રાણનાથજીએ લખ્યું છે કે ધની ન જાય. કેવા હોશિયાર ખબર છે કે યાર મરણ પ્રસંગ થાય ને એટલે પારાયણ કરવા, 12મું ના કરવું પડે ને 13મું ના કરવું પડે, ખાટલો ના કાઢવો પડે, કારણ કે 25-50 હજાર રૂપિયા બચી જાય. પણ લગ્ન હોય તો ગણેશ પાપી અંધ લોકો તો તમને લગ્નમાં રાજજી ના યાદ આવે? એ તો ખર્ચો બહાર કરવા માટે સુંદરી, ત્યાં ખર્ચો કરવા માટે તાર રાજ્ય યાદ આવી જાય. તો લગ્ન ના દળે તો બારાવાર ના દળે રાજ્ય યાદ ના આવ્યા, તાર તને માતા ચોથી યાદ આવી ભાઈ કે છે. એવા પાપી લોકો સુંદર સાજી રાજ્ય એમને સદબુદ્ધિ આપે કે ભાઈ એક રાજ્ય સિવાય ક્યાંય ના હોવું જોઈએ. કે आज तुम सो हम कहते हैं આજે તમે આવું ના કરતા ભાઈ. મરણમાં રાજ્ય પધરાવો તો લગ્નમાં રાજ્ય જ પધરાવજો. બારાવાર ના કરતા કઈ મુંડન ક્યાં હોય તો રાજ્ય જ પધરાવજો મારા સાથીઓ. આજે અમે તમને આ વાત કરી છે, બાકી દહીંમાં દૂધમાં પગ ના રાખતા સુંદર સાજી. બાકી તો ધનીય ધન, બાકી એવું ના થાય મારા સાથીઓ. हमें दोष दीजो कोई जी પછી અમને દોષ ના આપતા સુંદર સાજી. પોતાના મંદિર ઈ સુંદર દુનિયા એવી છે ને, સ્વાર્થીઓ ધર્મ, સગવડીયો ધર્મ, અને હવે સુંદર સાથે સગવડીયો ધર્મ કે મરણમાં રાજી, લગ્નમાં ગણેશ. સુંદર અને પાછા બોનો ચેવા કાઢે કે ભાઈ નતા માનતા, ભાઈ નતો માનતો, તાલે મરણમાં બોની જાય બધા.
તો અહીં કેમ ના વેવાઈ ના મળે કપારાયણ ના કરશો? પણ અહીંયા ખબર પડે છે સુંદર સાજી, આગળ તો બોનોબાજી છે. ના એ જા વેવાઈ, વેવાઈ જોઈએ પ્રાણનાથ જોઈએ, આ ફેસલો કરી લે. ભાઈ જોઈએ કે પ્રાણનાથ જોઈએ, ફેસલો કરી લો સુંદર સાજી. વિતક સાંભળીએ છે ને, મારા ઠાકોરની પ્રસંગ વાપરીએ છીએ. પોતાની પત્ની પૂછવા જા, પત્ની છોડ દીધી મારા સુંદર સાથ માટે, મારા પ્રાણનાથ માટે. આ શીખવા છે વિતક આપણને કે ભાઈને જરૂર પડે તો છોડ દેવાનો, વેવાઈને છોડ દેવાનો. જા સગાઈ તોડી હોય તોડી નાખ, મારા ઘેર રાજજી પધરાવાશે. રાજજી એનાથી બી સારો સંબંધ બતાવશે. જો રાજજી માટે તોડે ને, કોઈ એવું કહે તમે રાજજી વાળું કરશો તો અમે તોડી નાખીએ, તોડી નાખ જા. પણ મારા ઘેર તો આ જ થશે. સુંદર સહી રાજજી માટે તોડશો, રાજજી એનાથી બી સારું આપશે તમારી દીકરીનું ઘર. રાજજી તમારા દીકરા માટે એનાથી બી સારી દીકરી શોધી આપશે. પણ રાજજી માટે તોડશો તો, પણ રાજજીનો કોરે કરી દેશો તો ક્યાં સુંદર સાજી જઈને મોં છુપાવશો? કોને જઈને મોં બતાવશો? મૂલ મિલાવોમાં જઈને એવી ગદ્દારી ક્યાં કરશો મારા સાથીઓ? આપણને રાજજી એવું નહીં શીખવ્યું. 3 दिन सोहबत भई 3 દિવસ પેલા મુક્તિના ઘેર રહે છે आया हादी का होकर અને પછી પ્રાણનાથજી એક સંદેશો મોકલે છે. अब तुम उतर जिन रहियो. શું લખે છે લાલદાસજીને? એક પત્ર લખે છે, કહો લાલદાસજી હવે તમે જો પ્રાણનાથજી ન્યાય બેઠા છે આ કોર્ટમાં અને અહીંની વાત ખબર પડે છે. એવું ના માનજો કે પ્રાણનાથજી પન્નાજીમાં બેઠા છે અને એ ઝાલાપુરાની વાતો ના ખબર પડે એને, કે બીજા ગામની વાત કોણ શું કરી રહ્યું છે એક એક વાતો એને ખબર છે મારા સાથીઓ. પ્રાણનાથજી ન્યાથી ટપાલ લખે છે. શું લખે છે? अब तुम उतर जिन रहियो. કહો લાલદાસજી એક પલવાર માટે હવે તું એ મુક્તિના ઘર કે કાજીઓના ઘરમાં ના રહી છે. ये पाती लिखी આવો જવાબ મતલબ કે ટપાલ લખે છે. नारायण दास ले आया. ટપાલ કોણ લઈને આવે છે? નારાયણ દાસ લાવે છે. सुनिया हक होकर લાલદાસજી પડે છે, કહો મારા ધની મને અત્યારના તાર બોલાવે છે. ऊंचे पानी ना पीजियो. શું કહે છે? પાણી બી ના પીશે, એક શ્વાસ લેવાય ને એટલું બી ના રોકેશ લાલદાસજી. નીકળી જા તું ત્યાંથી. सीता बुलाए तो સીતા તરત જ ત્યાંથી તું નીકળી જા. ये तो लोग शरीयत के એ શરીયતના એ પાપી લોકો जिन तुम पर डारे तो हम અને એ હવે તને મારી નાખવાનો પ્લાનિંગ કર્યો છે. સુંદરજી આ દુનિયા તમે જેનું ભલું સંદેશો આલવા જાવ ને એ જ લોકો મારી નાખવાની વાત કરે તમને. એ જ તમારા દુશ્મન બની બે. એ જ ભાઈ ક્યાંક રાજજી ના પધરાવશો, એ જ ભાઈ ક્યાંક રાજજી ના પધરાવશો. સુંદરજી એ જ કુટુંબ વાળા કે આ પાપી લોકો છે. સુંદર સાજી કે છે તને તમે કરો તમારા ઘેર પ્રોગ્રામમાં પારાયણમાં આમ તેમ નહીં આવીએ. જાન ભાઈ ના એ શું ફરક પડવાનો છે અમને? મારા ઘેર રાજજીને 4 સુંદર સાથ આવશે, બહુ થઈ ગયું. મને રાજજીની જરૂર છે, મારા સુંદર સાથની જરૂર છે. જાઓ બાકી કોઈના નહીં જરૂર. સુંદર સાજી આવો ઈમાન હોવો જોઈએ. कोहराए दज्जाल કારણ કે એ તો દજ્જાલનો પહોરો એ કાજી મોલવીઓ છે. ये दुश्मन है कयामत. એ તો પરમાત્મા પ્રાણનાથજીના શું છે? દુશ્મન છે. પ્રાણનાથના દુશ્મન છે. જે પ્રાણનાથજીની વાણીનો વિરોધ કરે કોના દુશ્મન? પ્રાણનાથજીના પ્રોગ્રામનો વિરોધ કરે કોના દુશ્મન? તમારા મારા ઘરનું થોડી દુશ્મની કરે છે. સુંદર સાજી પરમાત્મા હાથે જે લોકો દુશ્મની કરે, કયા હથિયારથી લડશો? કોઈ તોપ છે તમારી જોડે લડવા માટે? કોઈ તલવાર છે લડવા માટે? કયું હથિયાર છે પરમાત્મા અમે તમે ચલાવશો? કોણ બચાવશે સંસારની અંદર? કે રાજજીના પારાયણનો, એના પ્રોગ્રામનો, એની ચર્ચાનો તમે વિરોધ કરશો કોઈ જગ્યાએ કે છે? જે કુટુંબ વાળા બચારા એમને તો સુંદર સાજી જે કુટુંબ હગા વેવાઈ છે ને એ લોકો તો માફ થઈ જશે. એમને તો નહીં સમજ અને કોક એક જણ ચડાવી દીધા છે એટલે બિચારા કરે છે, ભરમાઈ દીધા. પણ જેની જોડે જ્ઞાન છે એ શું કરશે? સુંદર સાજી એ લોકો ક્યાં જઈને મોહન તાળશે? सुन पाती लालदास લાલદાસજી પાતી પડીને संग चला नारायण. નારાયણ દાસ ની હાથે ચાલે છે. નારાયણ દાસ કે ખેડો ધની બોલાવે છે. नूर मोहम्मद आए मिला. નૂર મોહમ્મદ બી ચાલે છે. शरीयत कबू न जावे ईमान. હા છે શરીયત કબૂ ન લાવે. સુંદર એ શરીયત એ તો મુસલમાનો વાળે અને હિન્દુઓ માટે કર્મકાંડી લોકો કે જે માતાઓ ગણેશ બકરા માંસ દારૂ જુગાર કરતા હોય ને એ લોકો ક્યારેય પરમાત્મા પર વિશ્વાસ લાવો. તમે લાખ વાતો સંભળાવો ને, લાખ એમને કોઈ કલ્યાણ થઈ જાય, ભવસાગર ભાઈ દુઃખમાંથી છૂટી જશે, પાપ વરી જશે. શું ક્યાં મતલબ છે? એ પાપ ક્યારે સત્યના માર્ગ પર ચાલવાના દે. સુંદરજી
કારણ કે દિલમાં એ ભરેલું છે. ચલે પીછેની ના તીસરી તો સુંદરસિંહ ત્રીજે દિવસ ત્યાંથી ચાલે છે પહોંચે હાની કદમ અને પછી સુંદરસિંહ આકોટમાં ધનીના ચરણોમાં આવે છે. બુઢાનપુરમાં મીરા પકર બાતે કરી ધનીના ચરણોમાં પ્રણામ કરે છે અને લાલદાજી બેવ વાતો કરે છે. મુક્તિએ શું કહ્યું અને ઓલે શેખ ઇસ્લામે શું કહ્યું? જો બીતક ભાઈ હા જે 3 દિવસ ત્યાં રહીને એ બધી વાત કરે છે. તબ શુક્રાના રાજકા હવે લાલદાજી ધ્યાનથી, હવે આ ચોપાઈ લખે છે ને ત્યાં લગી તો ખબર નથી પડી, પણ રાજ્ય અંદર બે ગયા ચોપાઈ લખે છે તો હવે શુક્રાણા લખે છે કે ધની શુક્રાણા 3 દિવસમાં તે કાઢ્યા હતા. કે ત્યાર તો ખબર નથી કે એ લોકો માન નાખવાના હતા, પણ હવે રાજ્ય અંદર બે ગયા તારા ખબર પડી કોલ્યા લોકોએ તો મારી નાખવાનો પ્લાનિંગ કર્યો હતો. એ તો રાજ્ય ટપાલ લખી અને મને બોલાવી લીધો. બડા જો દેખાઈ બડા દેખા કે મારા ધનીએ મને બચાવી લીધો. કાલ કે મુખથી કાળ કે શું કહ્યું છે મહારાજ? ફરી પડે શું લખ્યું છે? કાલ કે મુખથી કાળ કે કાળ એટલે મોતના મુખમાંથી ધનીએ બહાર કાઢ્યો, બાકી મારી નાખો તે લોકો. કાજ રાતે લાલદાજીને માર નાખીએ. સુંદરજી આ છે પ્રાણનાથજી, મોતના મુખમાંથી પોતાના સુંદર સાથને કાઢી લે. છે કોઈ સંસારમાં કોઈ કાઢવાનું? જાઓ, રાજાઓ યુદ્ધ કરવા જતા, માતાઓને પૂજીને જતા, કેટલા બચ્યા? સુંદર સાજી એ ભગવાનો ગણેશો પૂજવા વાળા કેટલા બચ્યા? આ છે પ્રાણનાથજી કે મોતના મુખમાંથી કાઢી લે તમને, તમારું જીવનનું રક્ષણ કરે, જીવન દાન આપો. સુંદર જે એના કામ કરે છે, જે એની પર સમર્પણ છે, એની માટે કુટુંબને ભયને છોડવા તૈયાર થઈ જાય એવા સુંદર સાથ માટેની આ વાત છે. કેમ પ્રાણનાથજી રક્ષણ ના કરે? સુંદર સાજી જરૂર કરે છે કે જે રાખે પનામે સાબી અને શું કહે છે? રાખે પનાહ મેં. સુંદરજી એ લાલદાજી કે હું સાબિત કરીને આપું છું કો મારા આવનાર પેઢી સુંદર સાથ પ્રાણનાથજી એના પનાહમાં રાખે છે, હરેક મુસીબત બલાથી બચાવે છે. એ અક્ષરાતીત છે. શ્રી મહામતી કહે મોમિનો આપ સુંદર સાજી રાજજી કે છે કે સુંદર સાજી એ બીતક બુડાને પૂર આ બુઢાનપુરની બીતક હતી. અબ કહું આ કોટ કી હવે આકોટની બીતક, આકોટની તો આપણે 3 કે 4 દાડા ચાલી ગયા છે. રાખે પનામે જો અને કેવા પનાહમાં રાખ્યા હતા, કેટલી બધાઓ સુંદર છે. દિલ્હીથી નીકળ્યા ને ત્યારથી ફોજ પાછળ. સુંદર સાહેબ દિલ્હીથી ફોજ પાછળ, ઉદયપુરમાં ફોજ આવી. સુંદર એટલી તોપો, તલવારો, બંદૂકો લઈને મોટી ફોજ આવી. એક બી તોપ સુંદર સાથને કશું ના કરી શકી. ના ઔરંગઝેબની તલવાર ચાલી. સુંદર એથી આગળ આવ્યા તો મંદસોરમાં તો ફોજ પહેલેથી તૈયાર. એથી આગળ આવ્યા સુંદર સાજી તો ઔરંગાબાદમાં ફોજ તૈયાર મારવા પકડવા માટે. આપણે તો પોલીસની ગાડી આવે તો ગટ મૂકીને આવી જઈએ, 4 પોલીસ વાળા હતો. આ તો મોટી સુંદરજી ઝાલાપુરાની જેટલી વસ્તી હોય ને એનાથી બી મોટી મોટી ફોજો, 40-50 હજાર 25-25 હજારની ફોજો આવે છે કે સુંદર સાથને પ્રાણનાથજીને પકડ. તોપો ને તલવારો ને બંદૂકો હાથે, એક બી તોપ કોમ ના કરે, એક બી સુંદર એક હાથ કડી નહીં બની કે એના સુંદર સાથને પહેરાય કરે. સંસારમાં એવી તોપ કર બંદૂક નહીં બની કે એના સુંદર સાથને મારી શકે, જેનું રક્ષણ પ્રાણનાથ કરે છે. જે પ્રાણનાથજી જેના પનાહમાં રાખે છે એને સંસારમાં કોઈ કશું ના કરી શકે કે છે. ઔરંગઝેબની એટલી ફોજ કશું નહીં કરી શકી તો આજ વાળા શું કરી શકે કે છે? સિપાને 10મી મિને 10મા સિપારીયાની અંદર પાને 27 મિને વયા અને તફસીર યુસરના 27મા પાના પર કિયા મોમિનો મજકૂરે અને એક કિસ્સો સુંદર એક પ્રસંગ લખેલો છે. શું લખેલો છે એ હવે ધ્યાનથી સમજો. સરે કે શેતાન કે એ સરેના શેતાન, એ સરે તોરા સુંદર સાજી કે શરીયતના નિયમો બનાવવાના એ ઔરંગઝેબ અને એના કાજીઓ. આજે સરેના શેતાન કોણ છે? હિન્દુઓમાં મહારાજો. સુંદર શેતાન કલયુગ દિલમાં બેસે. જાઓ મહાભારત ખોલીને પઢી લો, રામાયણ ખોલીને પઢી લો. કલયુગના બ્રાહ્મણો કહેવાય છે એક એક બ્રાહ્મણના દિલમાં શેતાન કલયુગ રાક્ષસો બેસે. સુંદરજી લખ્યું છે. અને બ્રાહ્મણ વગર પારાયણ ના પારાયણ થાય, પૂર્ણાહુતિ ના થાય, ગણેશ ના બેહાડાય, મુહૂર્ત ના જોડાય, ચોકડીઓ ના જોડાય, કુવામાં પાણી ક્યાં છે એ એને બોલાવી, એટલે પાપી રાક્ષસ ને બોલાવી, એના વગર રાક્ષસ ને બોલાવીને કે કોમા કરજો. હા, બ્રાહ્મણ વગર ના થાય. સુંદર સાજી કોણ બ્રાહ્મણ છે? એક સુંદર સાથ ને બોલાવો, કહી દે કઈ પાણી છે નીકળે, ના હોય તો નીકળે છૂટકો છે. આ છે રાજજીની મેર, આ છે કૃપા સુંદરજી. પણ આપણને વિશ્વાસ નહીં, આપણે ફસાયા છીએ આજ બી મૂર્તો ચોકડીઓમાં પાણી કઈ છે જોડાવા માટે સુંદર સાજી.
અને લોકો ખબર નહીં કેટલું ગોદ કરતો હોય નહીં એકલું, અને રાજ્યની મેરથી કોઈ ના નીકળી બી જાય સુંદર સાજી. એ તો એની કૃપા છે. કિનાન એક દેશ છે. કિનાન એક દેશ છે. સુંદર આ આખો કિસ્સો ઔરંગઝેબનો લખ્યો છે. એ દેશનો મહેતર એટલે રાજા કહે છે. અને એના જે કાજીઓ હતા અને એ તે વખતે રસૂલ સાહેબ હતા ને, તો કિનાનના રાજાને સંદેશો મોકલ્યો, પણ એના કાજીઓએ રાજા લગી ના પહોંચો દીધો. મતલબ કાજીઓએ જ વચ્ચે રોડા આડા નાખ્યા. સુંદરજી આજે આપણને રાજ્ય પ્રાણનાજી જો વચ્ચે કોઈ રોડા આગળ બનીને બેઠા હોય ને, તો આપણા જ ગુરુના આપણા જ મહારાજો. 12 વારા ક્યાંથી લાવો સુંદરજી? વાણી હાથ લગી કોણ ના અડવા દીધી? છાપી કોને નહીં? હા ના લઈ જો, અડાય નહીં, અપડાઈ જવાય. આ જ લોકોએ આપણને રાજ્યથી દૂર રાખ્યા છે, આપણને વાણીથી દૂર રાખ્યા છે, આપણને પ્રાણનાથજીથી દૂર રાખ્યા છે. સુંદરજી એ જ લોકો જે આખ્યા છે એ ખુદ મુનકર છે. સુંદર સાજી જઈને એ ગુરુઓના ચરણોમાં પડ્યો છે ને, 5 દિવસ રહી જોવા જોડે એમની અસલિયત ખબર પડી જાય કે લોકો ખુદ માતાઓ ગણેશો ગુરુઓની પૂજાઓ કરે છે. ક્યાં એમના રાજ્ય પર વિશ્વાસ છે? શું તમારા ઘેર પારાયણ આવીને કરે કે છે? ખુદ ઝાડોની પૂજા કરે છે, ખુદ ચોદીની મૂર્તિઓ બનાવીને પૂજા કરે છે. સુંદર સાજી, સુંદર સાજી જે દેવચંદ્રજી એટલી મોટી શીખ આપી, 4 વર્ષ લગી ઉમરકોટની અંદર મૂર્તિ પૂજા કરી, અને પછી સુંદર સાથી મેં એટલા માટે કે મારો આવનાર સુંદર સાત મૂર્તિ પૂજા ના કરે. એ જ દેવચંદ્રજીની ગાદી પર બેસવા વાળા જે જગત ગુરુ 108 એ દેવચંદ્ર ચોદીની મૂર્તિ બનાવી. એ મૂર્તિઓ ખુદ ગુરુઓ પૂજા દૂધથી ન ઉડાવો. દેવચંદ્રજીની મૂર્તિને ભોગ લગાવી લે, જેને આખી જિંદગી મૂર્તિ પૂજાનો વિરોધ કર્યો, એની જ મૂર્તિ બનાવી દીધી. ઓ પાપી અકલ કે અંધે ઇન્સાન. પછી ગુરુઓ આવું કરે તો એમના ચેલાઓ. સુંદર છે ક્યાં લગી નહીં જશે આ લોકો કે છે? રાજ્ય એમને સદબુદ્ધિ જલ્દી હાલે તાકી સમાજ જલ્દી અજ્ઞાનતામાંથી બહાર નીકળે. જ્યારે એ મોમીનોનો મિલાવો થયો તો આખા જહાનમાં બધી વાતો ખબર પડવા માંડી. 6ઠ્ઠો દિવસ સુંદર સાથનો, અને એ 6ઠ્ઠા દિવસમાં ઇમામ મહેદીની પહેચાન થઈ જશે. સુંદર પહેચાન તો 6ઠ્ઠા દિવસમાં કે થઈ છે. કેમ? દુનિયા શેનાથી? એના જ્ઞાનથી એને ઓળખી લે છે કે આ પરમાત્મા સિવાય બીજું કોઈ ના કહી શકે. આ વાણી, આ જ્ઞાન પરમાત્મા જ કહી શકે. એ જ્ઞાન એ જ પ્રાણનાથજીની ઓળખાણ છે. એ બાતા કરને એ પોતાની બીતક કહેશે. મોમીનો એક એક ગ્રંથોથી એ પરમાત્માની સાક્ષીઓ આપશે. પરમાત્માની ગુજમાં ગુજ વાતોને જાહેર કરી દેશે. તો કાજી મુનકર થઈ ગયા. એ લોકો કાજી મુનકર થયા, આપણા મહારાજો મુનકર થયા છે. અને એ વાતોને સ્વીકારી નહીં. રૂબરૂ મોમીનો જોડે, અને એ મોમીનો જોડે જૂઠું બોલે છે કે આ લોકોએ કોઈ દિવસ આવી વાતો કરી જ નહીં. સુંદર એક કિનાનનો કાજી હતો ને, એક ગલત કહે છે કે ભાઈ આ મોમીનોએ મને સત્ય નહીં બતાવ્યું. સુંદર આજ બી તમે જે દિવસ પરમાત્મા ન્યાય કરવા બેસે ને, તો આ જૂઠું બોલશે લોકો, પણ ત્યાં કોઈનું જૂઠ ચાલશે નહીં. એ લોકો શું કહે છે? જેમ કે ઝાલાપુરા છે, ઝાલાપુરા વાળા ત્યાં પરમાત્મા ન્યાય કરવા બેસે ને, તો કહે છે કે પરમાત્મા તમે અમારા બ્રહ્માંડમાં આવ્યા હતા પણ અમને કોઈ બતાવ્યું જ નતું ને. આવું જૂઠ બોલવાનો પ્રયાસ કરશે, પણ એમનું જૂઠ ચાલશે. જા તારા ઝાલાપુરામાં કેટલા પારાયણો પ્રોગ્રામો થઈ ગયા છે કે છે. કોઈનું જૂઠ નહીં ચાલે. સુંદર સાજી હરેકના પોલ ખુલી જશે એ ન્યાયના દિવસે. તારા આવું જૂઠું તમારા ઘરમાં, તમારા ગામમાં આટલા પ્રોગ્રામો થાય, તઈ તમે માતાઓ ગણેશો પૂછતા હતા, તો એમના જ કુટુંબ વાળા, એમના જ ધર્મ વાળા લાજારે લાનત છે તમને. તમારા ગામમાં આટલા પ્રોગ્રામો, પારાયણો, સત્સંગો, આવી ચર્ચાઓ થાય તો માતા માધવ ગણેશો ના છૂટે તમને? તો એ જ ગામવાળા, એ જ હગા એમના લાનત આપશે કે અમને તો મળ્યું નતું એટલે અમે પૂછતા રહ્યા. તમને તો પ્રાણનાથજીએ આપ્યું છે, અને તોય તમે માતાઓ ના છોડીએ ગયા, તોય ગુરુઓ ના છોડીએ ગયા, તોય ભગવાનો ના છોડી ગયા, ગણેશ ના છોડી ગયા. તો જે પૂજે છે ને એમને સંસાર લાનત આપશે. એટલે એ સરેના શેતાન પર લાનત લાગી છે. દુનિયા મેં જાહેર થયા. તો એવા લોકોએ
જો ખુદ માતાઓ પૂજી અને બીજોને પૂજાવડાય, બીજાને તને માથાના ડ ગ્રહના ડ ભુવના ડ આ ના ડ સુંદર લોકો જે ઈમાન લાવે એને બી ના કઈ ના કાવા લોકો છે. તમને એવા મળી જશે ક્યાં સુંદરજી. એટલે એવા લોકોને લાનત છે. तो साले के शैतान એટલે એવા લોકોને શેતાન કહ્યું છે, લાનત કહી છે. सबको हुई लानत સબને એવા લોકોને લાનત લાગવાની પરમાત્માની લાનત લાગશે. લોકો એમના થૂ હાઈડે હાઈડે કરશે. એમની પર એટલી બલાઓ મુસીબત આવશે, કોઈ માતા કોઈ ગણેશ બચાવવા નહીં આવે એમને. કારણ કે જે બચાવવાળો પ્રાણનાથજી છે એનો આશરો તો લીધો નહીં, લઈ નહીં, પાછા માતાઓ પૂજે છે અને લોકોને કે આ તો આવું કરે છે. સુંદર એવા લોકોની શું વલે થશે. સુંદર સાજી જેને જેને આ સત્ય જ્ઞાનનો વિરોધ કર્યો છે એની હાલત શું થઈ છે. हमको लेने न दई અને એ લોકો લાગે તમે તો ના લીધું પણ અમને લેવા ના દીધું. સુંદરજી એ લોકો ઓર લાનત આપશે. हकीकत जो मारा એ પરમાત્માનું જ્ઞાન श्री मामती कहे રાજી કહે मोमिनो સુંદર સાજી ये लिखा बीचे આ फुरमान કુરાનમાં લખેલું છે કે આવા લોકો હશે. ખુદ નહીં લે, બીજા નહીં લેવા દે. ખુદ પરમાત્માની રાહ પર નહીં ચાલે, બીજા નહીં ચાલે. બીજાને ટોગો ચાલીને ઢગડી પાડશે. તને ભૂવો નડે, માતા નડે. સુંદર સાજી લઈ જશે તમને ઊંડા ધોધના ખાડામાં. સુંદર સાજી એટલે એવા લોકોથી દૂર રહેવું. જે માતાઓ ગણેશો ભુવાની પાછળ દારૂ પીને દોડે છે ને એવા લોકોને જંગલમાં ક્યારેય નહીં ફસાવવું. मोहर करी दिल आंख पर પણ એવા લોકોને શું લખ્યું છે મહારાજ ફરી પડો શું લખ્યું છે. मोहर करी दिल आंख पर મોહર એમના આંખો ફૂટલી છે, એમના દિલ ફૂટલા છે. સુંદરજી એમના કાન ઉપર મોહર દાંતાઓ મારેલા છે કે એ પરમાત્મા સિવાય બધું જ ખબર પડે. બાકી પરમાત્માની વાત જ ના ખબર. હા માતા ખબર પડે, બકરા ખબર પડે, દારૂ પીવાને ખબર પડે, પડીકા મસાલા આ બધું ખબર પડે. પણ પરમાત્માની વાત આવે ને એક ટપ્પોય ખબર ના પડે. સુંદરજી આવા લોકોને શેતાન કહ્યું છે. એવા લોકોને કાન આંખ પર દાંતા મારેલા છે. આ વાત કુરાનમાં લખેલી છે. और जुबान कान कुफरान અને એની જુબાન અને કાન કેવા છે. આ જુબાન અને કાન કુફરાન. જુબાન કુફરાન કે ખોટી જૂઠી માતાઓ ગણે છે આપણે તેજ હાચા એવા જૂઠા મળે છે. જૂઠ તરફ કુફરાન તરફ લઈ જશે. કાન બી કુફરાન, સત્ય વાતો હોબર છે નહીં. આ માતા ભુવાઓ ગણે છે આ તે એમ જ જશે. સુંદર સાજી એ લોકો ખુદ ડૂબશે અને બીજાને ડૂબાડશે. ખુદ નરકમાં જશે, બીજાને નરકમાં લઈ જશે. સુંદરજી એવા લોકો હશે. સુંદર સાજી એટલે એવા લોકોથી દૂર રહેવું. પ્રાણનાથજી આપણને દૂર રાખે. સુંદર સાજી નહીં તો આપણી પર એ મુસીબત બલાવો આવતો વાર નહીં લાગે. સુંદર સાજી જો રાહ ભટકાઈ ગઈ તો પ્રાણનાથજીની રાહ પર ચાલો. સદાય ધની તમારું રક્ષણ કરશે. સદાય બલાઓથી તમને સુંદરજી બચાવતા રહેશે. સદાય તમારા સારા વાણા થશે. સુંદરજી વલી ગયા કામ સરાડે ચડે, મન ચિત્ત્યા કરશે. જે ધણીના માર્ગ પર ચાલે છે એના વલી ના થવા વાળા કામ થઈ જાય. એને કહ્યું વલી ગયા કામ સરળ છે. મન ચિત્વ્યા કરશે. મનમાં જે ચિત્તમાં જેટલું બી તમે વિચારો ને એ બધું જ કાર્ય સફળ થાય. કોઈ માતા પૂજવાની જરૂર નહીં પડે, કોઈ ગણેશ કોઈ બાધાઓ રાખવાની જરૂર નહીં પડે. પ્રાણનાથ જેવું કહ્યું કે આ માતાને પૂજો તો મન ચિત્વ્યા કરશે, કે આ ગુરુના ચરણમાં જાઓ તો મન ચિત્વ્યા કરે. પ્રાણનાથજીને માની લો, એના જ્ઞાનને માની લો, એની રાહ પર ચાલી લો, એના બતાવેલા રસ્તા પર તમારા હારા વાણા થશે. મનમાં ઈચ્છા કરશો એ બધા જ કામ સફળ થશે. સુંદર છે એ છે પ્રાણનાથજીની મેં. આજે સમય થઈ ગયો છે, જેના માટે આટલું સ્વીકારજો. કાલે અહીંથી ચર્ચા સુંદરસાજી આગળ લઈશું. બોલો શ્રી પ્રાણનાથ ધામ કે श्री माम